માણસો પ્રેમમાં પડીએ એમ શું પ્રાણીઓ કે વૃક્ષો એ લોકો પણ પ્રેમમાં પડે? પ્રાણીઓ અને માણસો કરતાં બહુ વધારે પ્રેમની સ્થિતિમાં હોય. સૌથી સ્પિરિચ્યુઅલ પ્લાન્ટ જે સ્પિરિચ્યુઅલ કમ્યુનિકેશન કરતું હોય એ કયો પ્લાન્ટ છે? સ્પિરિચ્યુઆલિટીમાં તુલસીજી ઓફકોર્સ યસ, અને ટ્રી કમ્યુનિકેશનમાં મને વટવૃક્ષ અને ઔદુંબર. તો ડોગ્સને બતાવે કે કોઈ ભૂત આવે છે તો ડોગ્સને ખબર પડી જાય કે બાળ કરવાનું ચાલુ કરે, તો એક્ઝેક્ટલી એવું હોય? હા, સો એક મિસિંગ એનિમલના કેસમાં મેં એવું જોયું હતું કે હરિયાણાનો એક કપલ હતા જેમાં એની પાસે જર્મન શેપર્ડ હતો અને અચાનક જ નીકળી ગયો અને કમ્યુનિકેટ મેં કર્યું તો એણે મને કીધું કે હું 2 દિવસ પછી આવીશ, ઘરમાં એક ટ્રાન્ઝેક્શન થવાનું છે. ઘરમાં જ્યારે પેટ્સ અને આવી રીતે પ્લાન્ટ્સ હોય આપણા, તો શું એ ઘર પર આવતા કે એ ઘરના માણસો પર આવતી નેગેટિવિટીને ખેંચી લે? યસ. સો આમાં કેવું છે કે સ્ટ્રેટ આન્સર યસ. નમસ્તે. આજનો આપણો પોડકાસ્ટ એકદમ અલગ છે. આજનો જે સબ્જેક્ટ છે, આજના જે ગેસ્ટ છે એ પણ એકદમ સ્ટ્રેન્જ છે. આપણે આજે વાત કરવાના છીએ કે એનિમલ કમ્યુનિકેશન, વૃક્ષો જોડે કમ્યુનિકેશન કેવી રીતે કોઈ માણસ કરી શકે. જી હા, આજના આપણા ગેસ્ટ છે એ પ્રાણીઓ જોડે વાત કરી શકે છે, એમની ભાવનાઓને સમજી શકે છે, વૃક્ષો જોડે, ઘર જોડે, ખેતર જોડે, આ બધા જોડે વાત કરી શકે છે. ઘણા લોકો એમની આ જ એક્સપર્ટીનો યુઝ કરી પોતાના મિસિંગ પેટ્સ કે પોતાના ઘરમાં પ્રોબ્લેમ ચાલી રહ્યા હોય કે ખેતરમાં પ્રોબ્લેમ ચાલી રહ્યા હોય, આ બધાનું સોલ્યુશન લાવે છે. તો ચાલો એમને મળીએ અને એમની જોડેથી જ આપણે એમના એક્સપિરિયન્સ સાંભળીએ. એમનું નામ પણ એટલું જ અલગ છે, અભિજ્ઞ વૈદ્ય. તો ચાલો એમને મળીએ પોડકાસ્ટમાં. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો અને આપણી ઇન્સ્ટાગ્રામ ચેનલને પણ ફોલો કરજો. નમસ્તે અભિજ્ઞ વૈદ્યજી. નમસ્તે. સ્વાગત છે તમારું મારા પોડકાસ્ટ ઉપર. થેન્ક યુ સો મચ તીજુબેન. સૌથી પહેલાં તો તમારું નામ એકદમ યુનિક, ડિફરન્ટ છે, તો એનો મતલબ શું થાય? સો અભિજ્ઞ એક સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય વ્યક્તિ જે વિશેષ જાણે છે. હા. સો અભિ પ્લસ જ્ઞાનનો જ્ઞ એવી રીતે છે. તો આઈ થિંક તમારા નામનો મતલબ સાચો છે. તમે વિશેષ તો જાણો છો કેમ કે તમે જે કામ કરો છો એ એકદમ આઉટ ઓફ ધ વર્લ્ડ છે. મતલબ એવું વિચારવું બી પોસિબલ ના થાય ઘણા લોકો માટે કે કોઈ વ્યક્તિ પ્રાણીઓ અને વૃક્ષો કે કોઈ લેન્ડસ્કેપ જોડે કેવી રીતે કમ્યુનિકેટ કરે. કરેક્ટ. સો ઇનફેક્ટ મારા માટે પણ આ શરૂઆતમાં જે મેં એક્સપિરિયન્સ કર્યું ત્યારે ન્યૂ એક્સપિરિયન્સ જ હતો. એટલે મને પોતાને પણ ખબર નથી કે આવી કોઈ આને હું સીધી તો જરા નથી ગણાતો, કારણ કે મને એમ લાગે છે કે પુરાણોક્ત રીતે આપણે જોઈએ તો આપણા શાસ્ત્રમાં જ કેટલા બધા એવા સંવાદો છે જે પ્રાણીઓ સાથે મનુષ્યના થયા છે. એટલે રાઇટ ફ્રોમ રામાયણ સમયથી જોઈએ તો જટાયુ સાથેનો સંવાદ, અંગદ વાલી સાથેનો સંવાદ, કે પછી આખું તમે દત્તાત્રેય ભગવાને જો દત્ત ભગવાને જે ગુરુ કર્યા એમાં કેટલા બધા પ્રાણીઓ અને પક્ષીઓનો સમાવેશ હતો. અને ઘણા બધા એવા ઇન્સ્ટન્સીસ આપણે આદિવાસી વિસ્તારોમાં પણ જોતા હોય કે લોકોના કમ્યુનિકેશન નેચર સાથે ડે ઇન ડે આઉટ થતા હોય છે. સો પહેલાં આપણે એક જ નેચર સાથેની ઇકોસિસ્ટમના પાર્ટ હતા અને એને કારણે કમ્યુનિકેશન બહુ ઇઝીલી થઈ જતું. ઇવેન્ચ્યુઅલી આપણે શહેરીકરણ થયું, અર્બનાઇઝેશનમાં આપણે સમાવ એનાથી થોડાક દૂર થવા માંડ્યા અને પછી હવે એ પાછી જે આપણી વાત કરવાની ટેકનિક છે કે રીત છે એ પાછી ઉજાસમાં આવવા માંડી છે. અને બિકોઝ વી હેવ સ્ટાર્ટેડ હેવિંગ પ્લાન્ટ્સ એટ હોમ, પેટ્સ એટ હોમ, તો આપણે ઘણી બધી વસ્તુઓ એમની દમ બોલીએ સમજી શકીએ છીએ. સો સમાવ દેટ્સ હાઉ ધ જર્ની સ્ટાર્ટેડ. તો આ તમે જે કરો છો, જે એનિમલ કમ્યુનિકેશન કે પ્લાન્ટ કમ્યુનિકેશન, એના માટે અત્યારે કોઈ ઇન્ડિયામાં સ્પેશિયલ કોર્સિસ કે એવી કોઈ ઇન્સ્ટિટ્યૂટ કે એવું છે કે જ્યાં જઈને શીખી શકાય આપણે? હા, એટલે હમણાં ઓફ લેટલી ઘણું વ્યાપ વધ્યો છે અને મુંબઈમાં, પૂનામાં, જેમાં ખ્યાલ છે ત્યાં અમુક ઇન્સ્ટિટ્યુશન છે, અમુક ફોરેનમાં પણ સારા ઇન્સ્ટિટ્યુશન છે. આનો કન્સેપ્ટ એકચ્યુઅલી 18th-19th સેન્ચુરીમાં રૂપર્ટ શેલ્ડ્રેક કરીને ઝૂઓલોજિસ્ટ હતા. ન્યૂ વર્લ્ડમાં એમણે એ કોન્સેપ્ટ ઇન્ટ્રોડ્યુસ કર્યો કે જ્યાં એમની પાસે પેટ્સ હતા અને એમણે ઓબ્ઝર્વ કર્યું કે જે ટાઈમે આપણે બહારથી આવતો હોય પેટ્સને બરાબર સમજાઈ જાય છે કે આ પેટ પાછું આવવાનું છે. સો એમણે આર્ટિકલ પબ્લિશ કરતો ડેકન હેરાલ્ડ ન્યૂઝપેપરમાં, જ્યાં એમણે લોકોને ઓપિનિયન્સ માંગ્યા હતા અને પછી બહુ બધા લોકો એમના આન્સર્સ આપ્યા હતા કે મારો પેટ દે વુડ જસ્ટ નો કે કેટલા વાગે પાછા આવવાના છે, શું ટાઈમે આવવાના છે, કે ઘરમાં અમુક જણના ઇમોશન્સ છે એ લોકો કેચ કરીને. સો ત્યાંથી એમણે ઓબ્ઝર્વ કરીને એનું એક સ્ટ્રક્ચર અપ્રોચ આપવાનું ટ્રાય કર્યું અને દેટ્સ હાઉ એના કોર્सेस અને એના વર્કશોપ્સ અમુક જગ્યાએ થાય છે.
બહુ સહજ રીતે કમ્યુનિકેશન કરી શકાય છે કોઈ પણ વર્કશોપથી જાઓ તો, અને ઇટ્સ વેરી ઇન્ટ્રેન્સિક ઇન નેચર ઓફ હ્યુમન ટુ કમ્યુનિકેટ. યસ. એ સાચી વાત છે કેમ કે ઘણા બધા વિડીયોઝ બી સરફેસ થાય છે કે જ્યાં ઘરમાં પેટ્સ હોય, મોસ્ટલી ડોગ્સ તો હોય ને, તો એ લિટરલી એ જે બોલે છે ને એમાં સેન્ટેન્સ આપણે યુ કેન મેક આઉટ કે આ સેન્ટેન્સ બોલી રહ્યું છે. કરેક્ટ. અને લાઈક આપણા અહીંયાની જ વાત કરીએ તો આપણી ગાયો ભેંસો ચરવા મૂકી દેતા પહેલા તો સાંજ પડે કે એવા ઘરે આવી જતા, બરાબર છે. તો એમને એડ્રેસ પણ યાદ રહેતું કે એબ્સોલ્યુટલી. આ રસ્તે હું આવ્યો છું તો મારે આ રસ્તે ઘરે આ પાછા જવાનું છે. 100%. તો એ લોકોમાં બી ઇન્ટેલિજન્સ તો છે જ. છે જ. અને તમે બહુ સરસ પોઈન્ટ કીધો. ઇનફેક્ટ રાજકોટમાં મારા એક ફઈને ત્યાં હું જ્યારે જતો ત્યારે મેં હંમેશા જોયું કે બપોરના બરોબર 2 વાગે ગાય આવે ડેલે, અને એ પછી ડેલીએ જે બેલ રાખી હોય એ બેલ મારે. અને એમને સમયનું પણ કેવી રીતે ખ્યાલ છે નથી ખબર, પણ એક્ઝેક્ટ 2 વાગ્યાની આસપાસ આવતા હોય. સો એ લોકોનું ઇન્ટેલિજન્સ, એ લોકોનું પરસેપ્શન્સ અને વસ્તુ સુધી જાણવાની ક્ષમતા આપણે જ ધારે છે એના કરતાં ઘણી વધારે છે. હા, એ છે. પણ મારી છે ને ઓલવેઝ એક ક્યુરિયોસિટી હતી કે જેમ આપણે માણસો પ્રેમમાં પડીએ એમ શું પ્રાણીઓ કે વૃક્ષો એ લોકો પણ પ્રેમમાં પડે? વેરી ગુડ ક્વેશ્ચન. ઇનફેક્ટ પ્રાણીઓ અને માણસો કરતાં બહુ વધારે પ્રેમની સ્થિતિમાં હોય છે. એનું એક તમને સાયન્ટિફિક હું જો એક કનેક્શન કહેવા માગું તો ડેવિડ હોકિન કરીને એક સાયન્ટિસ્ટ હતા. એમણે ઇમોશનલ ફ્રીક્વન્સી, હ્યુમન ઇમોશનલ ફ્રીક્વન્સીનો એક ચાર્ટ બનાવ્યો, જેમાં ગિલ્ટ, એંગર, એન્શિયસનેસ એ બધી વસ્તુ. પછી જેમ તમે ઉપર જાઓમાં એકનોલેજમેન્ટ, એક્સેપ્ટન્સ, અને એની ઉપર જાઓ તો પછી ફર્ગિવનેસ અને ઓલ ધ વે ટુ સેલ્ફ અવેરનેસ. તો એમાં એમને મસલ સ્ટ્રેન્થ, મસલ મૂવમેન્ટ્સ અને બધાથી આપણે જ્યારે ઇમોશનલી જે વસ્તુ સુધી ગુજરતા હોય એનું એમણે ફ્રીક્વન્સીનું માપ મેજર કરવાની ટ્રાય કરી. નાઉ ઇન હિઝ કેસ એમણે ઘણી બધી વસ્તુઓમાં હ્યુમન ઇમોશન્સ અને બધા કર્યા, પણ એમણે એનું એક્સપાન્ડ વધારીને એનિમલ્સ અને પેટ્સ ઉપર પણ ટ્રાય કર્યો. તો એમાં સરપ્રાઇઝિંગલી પેટનું, એટલે ખાસ કરીને કેટનું એક ટિપિકલ સાઉન્ડ હોય જેને કેટ પરિંગ કહેવાય, અને ડોગ્સ જે ટેલ વેક કરતું હોય, આ બે વસ્તુની ફ્રીક્વન્સી ઓલમોસ્ટ 500ની ઉપર હતી. 500ની ફ્રીક્વન્સી ઇઝ ઓફ અનકન્ડિશનલ લવ. સો જેમ માતાનો પુત્ર પ્રત્યેનો પ્રેમ હોય એવી ફ્રીક્વન્સીઝ આ પેટ્સ ધરાવતા એમાં જોવા મળ્યા. સો they do fall in love with each other, of course. એટલે this also makes me give you another example of a lost pet. કે હમણાં જ એક લોસ્ટ બિલાડી હતી, સો બેઝિકલી મેલ કેટ, જે ખોવાઈ ગયું. સો એનિમલ ડેરી પરથી તમે લોસ્ટ એનિમલ્સને કમ્યુનિકેટ કરી શકો અને તમે પૂછી શકો કે તું કેમ ગયો છે, ક્યાં છે, તને પાછા આવું છે કે નથી આવું, કે તું પોતાની મરજી ગયો છે. સો ઇન હિઝ કેસ હી સેડ દેટ કે આઈ હેવ ગોન બિકોઝ મારું ન્યુટ્રિંગ નહોતું થયું અને મને ઈચ્છા હતી કે હું મીટ કરું. તો મને બહાર એક બીજી ફિમેલ કેટ દેખાઈ અને હું પાછી જતો રહ્યો. હવે નાવ મને ખબર નથી હું ક્યાં છું. અને ઇન દેટ કેસ પછી પોતાનું લોકેશન આપતો હતો કે ઘરની બહાર થોડોક બિઝી એરિયા છે, એના પછી ઓપન લેન્ડસ્કેપ છે, અને ઓલમોસ્ટ 500-600 મીટર સુધી એવો એરિયા છે. અને મને પેટ પેરેન્ટે કીધું કે હા, ઘરની બહાર અમુક નાના દુકાનો ને એવું છે, અને એની પાછળ જઈએ તો મિલિટરીનો આખો એરિયા છે. તો દેટ્સ હાઉ ડેવિડ એ લોકોને લોકેશન પણ સમજાય, એ કેટલું જોઈ શકે છે, કેટલું સમજી શકે છે, એ પરસેપ્શનથી આપણને કે, અને એ વસ્તુ એઝ અ કમ્યુનિકેટર આપણે હ્યુમન્સને પાસ કરીએ. સો યસ, એનિમલ્સ ડુ હેવ ઇમોશન્સ એન્ડ ઇનફેક્ટ પ્લાન્ટ્સ ઓલ્સો હેઝ દેટ. પણ આ જે તમે વાત કરી રહ્યા છો કે એ જે કમ્યુનિકેટ કરે છે, તો એ કમ્યુનિકેટ તમારી જોડે કેવી રીતે કરે? લાઈક એ તો આપણી જેમ ભાષા તો યુઝ જ કરતા હોય, તો એ કેવી રીતે કમ્યુનિકેટ કરે? ઓકે, સો આના માટે થોડુંક એક સ્ટેપ પાછળ જઈએ. સો આપણે ટેલિપેથીનો જે અપભ્રંશ લઈએ ને ગ્રીક શબ્દમાં, સો ટેલી એટલે ડિસ્ટન્સ. એટલે આપણે કોઈ પણ ટેલિસ્કોપ છે, ટેલિગ્રામ છે, ડિસ્ટન્સની વસ્તુ, લાંબે રહેલી વસ્તુને આપણે સમજવા માટેનો પ્રયત્ન. અને પેથી ઇઝ ઇમોશન. ઇમોશન એટલે 5 ઇન્દ્રિયથી આપણે જે ઇમોશન ફીલ કર્યા છે, જે પરસીવ કર્યા છે. સો ટેલિપેથી ઇઝ ટિપિકલી કે તમે લાંબે રહેલી વસ્તુઓને કે વ્યક્તિને કે તમારી આસપાસ પણ તમે જ્યાં શબ્દ અને 5 ઇન્દ્રિયનો ઉપયોગ આપણે જે ભાષા બોલીએ છીએ સમજીને નથી શકતો હોય એને પરસીવ કરવાની રીત. સો આમાં કેવું હોય તો ટિપિકલી કે આપણે ચાલો પેટ સાથે કમ્યુનિકેટ કરતા હોય તો પેટ એની પોતાની એક્ટિવિટી કરતું હશે, એ સૂઈ પણ ગયું હોય, એ ક્યાંય પણ હોય, પણ શું જોઈએ તો એમાં એક એમનું પિક્ચર જોઈએ, એટલે એક ફોટો જોઈએ, અને હ્યુમન સાથે કોણ રહે છે ઇન્ફોર્મેશન જોઈએ. કારણ કે ખાસ કરીને પેટ્સની વાત કરીએ તો પેટ્સ હ્યુમન સાથે રહેતો હોય તો એના ઘણા બધા ઇમોશન્સ એ ઓબ્ઝર્વ કરતા હોય, અને ઘણી બધી એમના વસ્તુ છે એ પોતાના ઉપર લેતા હોય. સો એ કમ્યુનિકેશન ઈધર તમને સંભળાતું એ રીતે થઈ શકે. સો એના માટે ઇંગ્લિશમાં આપણે કાઇનેસ્થેટિક કહીએ કે જે 5 સેન્સીસ દ્વારા કોઈ પણ રીતે તમે, ફોર એક્ઝામ્પલ ગટ, આપણે કહીએ ને મારી ગટ ફિલિંગ કે છે, સો ગટનો આમાં બહુ ઇમ્પોર્ટન્ટ રોલ આવે. કારણ કે
આપણે માણસોએ પણ જોયું હશે કે ક્યારેક કોઈક વસ્તુમાં આપણને ડર લાગતો હોય તો આપણને પેટમાં ફાળ પડી કહીએ, કરેક્ટ. કે આપણને ક્યારે પ્રેમ થાય ત્યારે પેટમાં આપણને બટરફ્લાયઝ થાય. સો વેગસ નર્વ જે આપણા બ્રેનથી કલેક્ટ થાય છે ગટ સુધી, એનું ડીપ કનેક્શન છે. અને કોઈ પણ વસ્તુ આપણે આંખોથી પરસીવ કરીએ, શબ્દોથી સાંભળીએ, કાનથી સાંભળીએ કે એને આપણે સ્મેલથી પરસીવ કરીએ, પહેલાં એને જોઈને કાં તો એક જનરલ ગટ ફિલિંગ આપણામાં ડેવલપ બાય ઇન્ટ્રેન્સિકલી હોય છે. ખાસ કરીને ફિમેલ્સના કેસમાં આપણે જોયું હશે કે તમે આગળ પણ ઊભા હશો અને પાછળથી કોઈ અનનોન વ્યક્તિ સ્ટેર કરતું હશે તો ખબર પડી જશે. અને આપણે ઘણીવાર ઇન જનરલી વસ્તુઓને અવોઇડ કરતા હોય કે આપણે ગ્રુપમાં હોય અને ફ્રેન્ડ સાથે વાતો થતી હોય અને એકાદ બે વ્યક્તિ સેમ વસ્તુ બોલે, સેમ સેન્ટેન્સ બોલે, આપણે ઘરે હું પણ આ જ વિચારતી હતી, બટ ઇટ ઇઝ ટેલિપેથી. ઓર ઇનફેક્ટ ટેલિપેથી ઉપર તો ઘણા રિસર્ચિસ થયા છે કે આપણે ફોન આવતો હોય અને તમને એક્ઝેક્ટલી ખબર છે કે કોનો ફોન આવશે. ઘણીવાર આપણને થાય કે આનો જ ફોન છે ને હું લેવા જાઉં ને એ જ વ્યક્તિનો ફોન મને દેખાવ, તો આપણે એને ઇગ્નોર કરી દીધું કે ઠીક છે, આ તો એક વન ઓફ ઇટ્સ ઇન્સિડન્ટ થયો. બટ ધીસ ઇઝ એક્ઝિસ્ટિંગ. આપણી 5 સેન્સીસની બહાર, જેમ કૃષ્ણ ભગવાન કહે છે મનઃષ્ટાની ઇન્દ્રિયાણી, તો એ છઠ્ઠી ઇન્દ્રિયથી પણ આપણે ઘણી રીતે કનેક્ટેડ છે. જેમ મેગ્નેટના 2 પોલ્સ એની આસપાસ મેગ્નેટિક ફિલ્ડ છે, એ જ રીતે કન્વર્સેશન્સ આર હેપનિંગ. સો જસ્ટ ટુ આન્સર ઇટ અગેન, સો ઇટ હેપન્સ ઇધર કે તમને સાંભળવા મળે, જોવા મળે, ને મારો અનુભવ એવો છે કે તમારી જે સેન્સીસ વધારે ડેવલપ થતી હોય કે થઈ હોય, એ સેન્સીસ પ્રમાણે તમે રિસીવ કરી શકો છો. માય કેસ મને એવું ફીલ થાય કે આઈ એમ કમ્યુનિકેટિંગ ડાયરેક્ટલી થ્રુ લિસનિંગ ટુ ધેમ. અને ઇન્ટરેસ્ટિંગ પાર્ટ ઇઝ કે આપણી જે ભાષામાં, એટલે ઇવન ઇફ ઇઝ ઇન ઓસ્ટ્રેલિયન ડોગ હોય કે પછી ગેકોઝ હોય, એ લોકો સાથે એ ઇંગ્લિશમાં કે તો એ કઈ ભાષામાં કીધું, મને તો ગુજરાતીમાં કે હિન્દી, મરાઠીમાં જેમ હોય એમાં આઈ કેન અન્ડરસ્ટેન્ડ. સો ઇટ ઇઝ લાઈક દેટ. યા એન્ડ ઇવેન્ચ્યુઅલી તો લાઈક આપણે બધા જ એનિમલ્સ છીએ જ, લાઈક આપણી જોડે એ બોલવાની ભાષા છે, કદાચ એમનું એ પ્રોબેબલી ડેવલપ નથી થયું, રાઈટ, પણ ઇમોશન્સ ને એ બધું એમની અંદર પણ આપણા જેવું જ સેમ છે. એબ્સોલ્યુટલી. એટલે જ્યારે લાઈક આના ઉપર છીએ એટલે મને યાદ આવી કે ઘણા લોકો છે ને એક મજાક ઉડાવે, એટલે સદગુરુનું એક સ્પેસિફિક છે એમાં કે જ્યારે તમે નોનવેજ ખાઓ છો ત્યારે એ એનિમલ્સને કાપે છે, જ્યારે એમના એ ઇમોશન નેગેટિવ હોય એ બધા એમાં સ્ટોર થાય અને એ જ વસ્તુ તમે ખાઓ છો એટલે એ એનર્જી તમારામાં ટ્રાન્સફર થાય. 100%. આનો ઘણા લોકો મજાક ઉડાવતા મેં જોયા છે, રીલમાં ઘણા લોકોએ આવું ફની એમાં કમેન્ટ્સ કરી હોય ને એવી, પણ ત્યારે મેં કીધું આ લોકોને હવે કેવી રીતે સમજાવું કે એમના પણ ઇમોશન્સ હોય જ છે. 100%. તો હવે એ લાઈક કદાચ તમે જેમ છો એમ બીજા ઘણા લોકો આવા આવશે માર્કેટમાં બહાર, ત્યારે લોકો સમજશે કે ઓકે એ લોકો પણ આપણા જેવા જ છે, જસ્ટ એ લોકો બોલતા નથી અને લુક એમનું ડિફરન્ટ છે. એબ્સોલ્યુટલી. પણ એટલે એ આ કોરિલેટ થાય કે ભાઈ એમના આટલા સ્ટ્રોંગ ઇમોશન્સ હોય અને એ જ લાઈક આઈ એમ નોટ અગેન્સ્ટ કે જે લોકો નોનવેજ ખાય છે, બસ જસ્ટ ફોર ધ ઇન્ફોર્મેશન કે એ લોકોને બી દુઃખ થાય, આપણને મારીને કોઈ ખાય તો આપણને કેટલું દુઃખ થાય. 100%. અને એ પેઇનની અનુભૂતિ એ લોકો પણ કરતા હોય છે. ઇનફેક્ટ ટુ સમ એક્સટેન્ટ પ્લાન્ટ્સ ઓલ્સો ડુ ઇટ. બટ બહુ ઇન્ટરેસ્ટિંગ કેસ છે કે આફ્રિકન સબસાહારન આફ્રિકન રિજનમાં એક ટ્રીઝનું, એટલે એક સાથે બધા ઝાડ છે ફોર એક્ઝામ્પલ. હવે એમને ખબર છે કે ટાઈમ એન્ડ અગેન જીરાફ એમને ઈટ ખાવા આવતા હોય, કારણ કે હાઇટ પર હોય અને એમના ફળ હોય કે એમના જે લીવ્સ હોય. તો એક પીટર વર્બિન કરીને જર્મન ફોરેસ્ટર છે, એમને આના ઉપર રિસર્ચ કર્યું, એમને એક બહુ સરસ બુક લખી છે, હિડન લાઈફ ઓફ ટ્રીઝ. સો એમાં ટ્રીઝના કમ્યુનિકેશન ઉપર વાતો છે. તો હવે એ લોકોને ખબર છે કે ઓક્ટોબરનો ટાઈમ છે, ઓક્ટોબરથી ડિસેમ્બર પ્રજનનની ઋતુ છે, જૂનથી ઓલમોસ્ટ ઓક્ટોબર ડિસેમ્બરની આસપાસ, તો ત્યારે ઘણા બધા જીરાફ આવતા હોય, ઘણા બર્ડ્સ આવતા હોય એમની પાસે. તો એ ટાઈમમાં જ્યારે એક સમજો જીરાફે, ફ્લોક ઓફ જીરાફ કે ગ્રુપ ઓફ જીરાફે આવીને એમને પાન ખાધા હોય, તો અક્રોસ સિસ્ટમમાં ન્યુરલ નેટવર્કમાં એ કમ્યુનિકેશન પાસ થાય અને બીજા બધા પાન એક ઝેરી સબસ્ટન્સ છોડે, એટલે બેઝિકલી પોઈઝનસ કેમિકલ, કે જેને કારણે જીરાફને નો ટેસ્ટ ન ફાવે ઓર સમાવ જીરાફ જસ્ટ સેન્સ ઇટ કે મારાથી આ નહીં ખવાય, એટલે લોકો એટલું એક ક્ષેત્ર છોડીને આગળ જાય. અને આ સાયન્ટિફિકલી પ્રૂવન વસ્તુ છે. સો કમ્યુનિકેશન અને ઇમોશન્સ ઇટ ડઝ એક્ઝિસ્ટ રિયલી વેલ. ઘરમાં ઘણા જઈને તુલસીજીના પ્લાન્ટ્સ હોય, અને કેટલાય લોકોના આવા કેસીસ થતા હોય કે બધું જ સરસ રીતે કરતા હોય કે રાઈટ વાતાવરણમાં રાખ્યું, પાણી આપે છે, પણ તો એ તુલસીજી ટકતા ન હોય. એને અમુક લોકો એમ પણ જોઈએ કે નેગેટિવિટી હશે ઘરે. ટુ સમ એક્સટેન્ટ ઇટ ઇઝ રાઈટ. મારા કમ્યુનિકેશન એક્સપિરિયન્સમાં એમ નહીં કહું કે નેગેટિવ એટલે કોઈ કે કાંઈ બ્લેક મેજિક જ કર્યું છે કે કાંઈ, પણ જે મેડિસિનલ પ્લાન્ટ છે એ લોકો બહુ સેન્સિટિવ હોય. સો એની મુવમેન્ટ વિચ ઇઝ હેપનિંગ,
એ લોકો સમજી જાય. ફોર એક્ઝામ્પલ, એક તુલસીજીના પ્લાન્ટ સાથે મેં જ્યારે કમ્યુનિકેશન કર્યું હતું ત્યારે એમને કીધું, ઘરમાં કીધું હતું કે ટકતું નથી. હમ. જ્યારે મેં કમ્યુનિકેટ કર્યું ત્યારે કીધું કે આ ઘરમાં એક વ્યક્તિમાં બહુ હિડન એંગર છે. Oh. સો અને સાથે એસિડિટી પણ છે. સો ઇટ્સ બેઝિકલી બે થિંગ. હા. હવે એસિડિટીનું એક ઇનફેક્ટ એમ પણ તમે જોઈ શકો કે ઇટ્સ અ જેલેસી, હા. નોટ લિટરલી રિલેટેડ બટ બળતરા છે એક બળતરા, રીતે. હા. એમણે એ મેડિકલી મને દેખાડ્યું ડ્યુરિંગ કન્વર્સેશન. પણ એમણે કીધું કે હા, મારા પપ્પા છે જેમણે ઘણી વસ્તુમાં ઘરમાં નથી ગમતું પણ થઈ રહી છે, અને એ જ રૂમમાં સૂએ છે જ્યાં બારી પર અમે તુલસીજી રાખ્યા છે. હા. સો કમ્યુનિકેશનમાં તુલસીજીના પ્લાન્ટ સાથે ઘણીવાર એમ કે ઠીક છે, જગ્યા બદલી નાખીએ, ઓર બીજા કોઈ રીઝન્સ એ લોકો કે હ્યુમન્સ પર તમે કામ કરો. હમ. તો એમ કરતાં કરતાં પછી થિંગ સ્ટાર્ટ્સ મૂવિંગ એવી રીતે. Oh. તો આપણે આ પ્લાન્ટ્સ પર છીએ એટલે સૌથી સ્પિરિચ્યુઅલ પ્લાન્ટ જે સ્પિરિચ્યુઅલ કમ્યુનિકેશન કરતું હોય એ કયો પ્લાન્ટ છે? ઓકે, સો ઓફકોર્સ પ્લાન્ટ્સમાં છે ને મારું ઓબ્ઝર્વેશન છે કે ઇવન ગ્રુપ ઓફ પ્લાન્ટ્સ, એ લોકોમાં પણ ફ્રેન્ડશિપ્સ હોય. આહ. અને આઈ એમ જસ્ટ આ એક એક્ઝામ્પલ એટલા માટે આપું છું કારણ કે એવું એક ઘર હતું જ્યાં એમની પાસે નોર્મલ હેપી ગાર્ડન હતું, હમ. અને એ ગાર્ડનમાં કાંઈ જ ઇશ્યુ નહોતા, પણ એક ફક્ત ઝાડ હતું જે એટલે ટ્રી હતું નાનકડી સાઇઝનું, એ નહોતું ફ્રૂટિંગ નહોતું થતું, ફ્લાવરિંગ નહોતું થતું. હમ. તો મેં જ્યારે પૂછ્યું કે કેમ આવું છે એમને, તો એક ટ્રીએ કીધું કે કારણ કે હું છે ને પહેલાં અંદર હતું, હું હા. સૌથી પહેલું મને આ ઘરમાં લાવ્યા હતા, અચ્છા. અને હું રૂમમાં રહેતું, આઈ યુઝ ટુ સ્ટે ઇન ધ હાઉસ. હમ. હવે લોકો મને બહાર લઈ આવ્યા છે, અને બહાર બધા જ જે પ્લાન્ટ્સ છે હા. એ બધા જ ફ્રેન્ડ્સ છે, અને મને એમ લાગે છે કે હું ત્યાં બિલોંગ નથી કરતો. એમણે કીધું કે આ તમે જે ઝાડ કહો છો, એમણે મને ફોટો દેખાડ્યો કે આ મારું સોફો છે, હમ. આ સોફાની બાજુમાં આ ઝાડ રહેતું. હમ. અને પછી અમે લોકોએ વિચાર કર્યો કે આ એકલું છે એમ કરીને અમે એને બહાર લઈ ગયા, અને તમે કહો છો એ પ્રમાણે બહાર ગયો, એના પછી એનામાં ફ્રૂટ્સ એન્ડ ફ્લાવર્સ બંધ થઈ ગયા. સો દેટ્સ અ સેન્સિટિવિટી દેટ દે હેવ. સ્પિરિચ્યુઆલિટીમાં તુલસીજી ઓફકોર્સ યસ. Yes. અને બીજું મારું ટ્રી કમ્યુનિકેશનમાં મને વટવૃક્ષ અને ઔદુંબર, હમ. કારણ કે ઔદુંબરમાં પણ એમ કે છે કે આપણે થોડુંક મારો જ્યોતિષનો પણ અભ્યાસ છે, તો એ પ્રમાણે એમ કે નક્ષત્ર પ્રમાણે આપણે અમુક ટ્રીઝ ઝાડવા આવતા હોઈએ. બિલકુલ. એમાં ઔદુંબરને રોહિણી નક્ષત્ર સાથે કનેક્ટ કર્યું છે. અને રોહિણી નક્ષત્ર એટલે એક ચંદ્રનું સૌથી ઉચ્ચનું નક્ષત્ર છે. હા. અને રોહિણી નક્ષત્રમાં તમે એમ કે જનરલી રોહિણી નક્ષત્રમાં તમે ખેતીવાડી પણ કરો ને, આપણે ત્યાં ઘણા ખેડૂતો પણ એ ફોલો કરતા હોય છે. રોહિણી નક્ષત્રમાં તમે પ્લાન્ટ્સ ઉગાડો કે ખેતીવાડી કરો તો એ તમારા પ્લાન્ટ્સ બહુ સારા થાય, અને એનું ફ્રૂટિંગ ફ્લાવરિંગ અને આગળ બહુ સારું વધે. હમ. એ રીતે ઔદુંબરમાં મેં જોયું છે. ઔદુંબરને ફેમિલી વેલનેસ કે કુટુંબને પકડીને રાખવું, એ કુટુંબ વત્સલતા દાખવવી, ઔદુંબર અને વટવૃક્ષ બંને ઇનફેક્ટ એમનામાં એ ટ્રેડ્સ જોવા મળી છે. જસ્ટ એક એક્ઝામ્પલ આપીશ કે એક લેન્ડ કમ્યુનિકેશન કર્યું હતું જેમાં ફેમિલીને ઇશ્યુ એમ હતો કે અમારી આ લેન્ડ છે એ અમે લીધી, એના પછી ઘરમાં બધાને લેપ્રેસી થઈ રહ્યું છે. 2 જણને લેપ્રેસીને કોડ કહેવાય ને, હા, કોડ 2 જણમાં ઘરમાં થયા, અને અમને અમારા જ્યોતિષે એવું કહ્યું છે કે આ તમે જગ્યા લીધી એને કારણે છે, તો તમે લેન્ડ કમ્યુનિકેશન કરીને વાત કરો. લેન્ડ કમ્યુનિકેશનમાં કેવું હોય કે દરેક સ્થળનું પણ એક એનર્જી છે. આપણા ગુજરાતી આપણા હિન્દુ શાસ્ત્રમાં એમને આપણે ગ્રામ દેવતા, સ્થાન દેવતા, વાસુદેવતા આવી રીતે, તો એ એનર્જી સાથે બેઝિકલી કનેક્ટ કરવાની વાત છે. અને જ્યારે કનેક્ટ કર્યું ત્યારે એ જગ્યાએ એમ કીધું કે અહીંયા પહેલાં એક વટવૃક્ષ હતું જેનું વૃક્ષ છેદન કરવામાં આવ્યું, અને એની સાથે રિલેટેડ જે પણ લાઈફ હતી એ લાઈફને પણ અફેક્ટ થયું. અને દેટ્સ વાય અને એ જગ્યાએ એવું દેખાડ્યું કે આ લોકો જે લીધું ત્યારે એમને ખબર નથી કે અહીંયા કઈ વસ્તુ હતી. તો એમણે કીધું કે યસ દેટ્સ ટ્રુ, કારણ કે અમે જ્યારે જગ્યા લીધી ને ત્યારે એક ઓલરેડી કાપેલું હાફ થઈ ગયેલું ટ્રી હતું, અને એમણે કીધું હતું કે અમે આ જગ્યા બહુ વધી રહી હતી ને અંદર રૂટ્સ આવી રહ્યા હતા, એને કારણે કાપી નાખ્યું. અને દેટ્સ વાય એમની ઇમ્પેક્ટ ફેમિલીમાં આવી. અને પછી આ તો જસ્ટ આઉટ ઓફ ક્યુરોસિટી મેં રિસર્ચ કર્યું ત્યારે મને ખબર પડી કે વટવૃક્ષનો ઉપયોગ એટલે એની છાલનો ઉપયોગ કે એના પાનનો ઉપયોગ મેડિસિનલી સ્કિન ડિઝીઝને ટ્રીટ કરવામાં થાય છે. સો દેટ વોઝ અ કનેક્શન વિચ ફોર 1 સેકન્ડ ઇવન મને પણ શોક લાગ્યો કે આવું કનેક્શન બેસે, પણ દેટ્સ અ સેન્સિટિવિટી દેટ દે હેવ. ઇનફેક્ટ વટવૃક્ષની એમ કહે કે ઇટ્સ અ વેરી પાવરફુલ અને સિક્રેટ ટ્રી. એને એમના મૂળમાં બ્રહ્માજી છે, એમનું થર્ડ શિવજી છે, અને થર્ડ વિષ્ણુજી છે, અને એમના બ્રાન્ચેસ શિવજી છે. અને એમ કે મહાપ્રલયના સમયે વિષ્ણુ ભગવાન એમના લીફમાં આવી જશે, અને ત્યારથી પાછી સૃષ્ટિની શરૂઆત થશે. એટલે નર્ચરિંગવાળું ટ્રી છે, પણ અમુક રીતે ઘણા બિલ્ડર્સ પણ એવું ઘણીવાર કરતા હોય કે વૃક્ષ બહુ બધા નિકંદન થઈ જતા હોય, અને પછી એમના લાઈફમાં બહુ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ ઇશ્યુઝ આવવા માંડે ત્યારે એના રૂટ્સ અહીંયા ક્યાંકથી નીકળતા હોય છે.
નોર્મલી લોકો બિલીવ નથી કરતા આ બધામાં. કરેક્ટ, અમુક લોકો તો ભગવાનમાં બી ક્વેશ્ચન કરતા હોય છે. તો ઝાડમાં બિલીવ કરવું એ તો એમના માટે ઇમ્પોસિબલ છે. કરેક્ટ. પણ એટલે આ બધી જ્યારે એમના લાઈફમાં નેગેટિવ ઇમ્પેક્ટ આવવાની ચાલુ થાય, ત્યારે એમને ખબર ત્યારે એ શોધવાનું ચાલુ કરે કે મેં આ કર્યું હતું, મેં આ કર્યું હતું, અહીંયા આ થયા હતા. પછી એ જ્યોતિષ જોડે પણ જાય અને પછી રાઈટ. બધા લોકો જોડે જાય અને પછી ક્યાંક True. કનેક્શન એમને મળે. શું પણ એ જ સિટીઓમાં અત્યારે પ્રોબ્લેમ એ જ છે કે ગામડાઓમાં હજુ બી વડ હોય છે, 100%. પીપળો હોય છે, આ અમુક જે વૃક્ષો હોય છે એ ગામમાં હોય જ છે True. અને એની પૂજા થતી હોય છે. 100% વટ સાવિત્રી આપણે કરીએ છીએ અને બિલકુલ, બિલકુલ. બેનિયન ટ્રી નામ જ એવી હા. રીતે પડ્યું કે બ્રિટિશર્સ એને બેનિયાઝ એટલે હા, બનિયાઝ બનિયાઝ. એમને ત્યાં નીચે બેસીને વાતો કરતા અને ટ્રેડ કરતા જોને કે આમ ટ્રીનું એટલું સિગ્નિફિકન્સ શું છે, હા. ત્યારથી એમને નામ એનું બેનિયન ટ્રી પાડ્યું છે. અને ટ્રી કમ્યુનિકેશન્સમાં પણ આપણે જોઈએ તો આદિવાસી ક્ષેત્રમાં તમે જાઓ કે આપણા ગામોમાં પણ હજી જ્યાં વાવણી વખતે કે લણવા બિલકુલ, વખતે કે ઉગાડવા વખતે પણ સ્ત્રીઓ ગીતો ગાઈને ગાય, હા. કરતા હોય છે. અને એ કમ્યુનિકેશન એટલે એક ટાઈપનું આત્મીયતા છે, એક ટાઈપની પ્લેફુલનેસ છે. હા. જ્યારે તમે તમારા ક્ષેત્રમાં તમે જેને ઉગાડી રહ્યા છો, તમે જેને નર્ચર કરી રહ્યા છો એની સાથેનું એક બોન્ડિંગ છે. બિલકુલ. અને એને કારણે એનું જે વળતર આવે એ હમ. આપણે લોજિકલ માઇન્ડસેટથી એને ન સમજી શકીએ. અનફોર્ચ્યુનેટલી આપણા દેશમાં બધું લેફ્ટ બ્રેન ઓરિએન્ટેડ છે. આપણે લોજિકલી જ બધું જોતા હોય છે. હા. પણ દેર ઇઝ અ હોલ પાર્ટ ઓફ ઇટ વિચ ઇઝ મોર એક્સપિરિયન્સ બેઝડ. હા. rather than believing something blindly, it's good if we experience this. અને આઈ એમ શ્યોર જેમના ઘરે પ્લાન્ટ્સ છે, જેમના ઘરે પેટ્સ છે, એ લોકો એમના ઇમોશન્સ, એ લોકો એમની ફિલિંગ્સ 100% સમજતા હશે. હા, એટલે એ જ છે ને કે બધી વસ્તુમાં એનર્જી છે. સપોઝ જેમાં વૃક્ષો છે, ઇવન પાણીમાં પણ એનર્જી છે કે 100%. તમે એ પાણીની કેવી રીતે એને કયા માઇન્ડસેટથી પીવો છો. તમે એને પોઝિટિવ એનર્જી આપીને પણ તમે એ અત્યારે એક વર્ડ છે કે ચાર્જ કરો છો એમ. કરેક્ટ. પોઝિટિવ લાઈક ફોર મેનિફેસ્ટેશન કે ગમે તે. પણ બેઝિકલી એ છે કે એને પાણીને તમે પોઝિટિવ બનાવી અને તમે લઈ રહ્યા છો. તો એની પણ ઇમ્પેક્ટ આવે. પણ 100%. જેમ આપણે નેગેટિવ પોઝિટિવની વાત કરીએ છીએ કે ઘરમાં જ્યારે પેટ્સ અને આવી રીતે પ્લાન્ટ્સ હોય આપણા, તો શું એ ઘર પર આવતા કે એ ઘરના માણસો પર આવતી નેગેટિવિટીને ખેંચી લે? યસ. સો આમાં કેવું છે કે સ્ટ્રેટ આન્સર યસ. હમ. પણ થોડુંક આને ડિટેલમાં સમજવા માટે એનિમલ કમ્યુનિકેશનના પરટેક્સમાં એને સોલ કોન્ટ્રાક્ટ આપણે કહીએ. સોલ કોન્ટ્રાક્ટ એટલે કોઈ પણ ઇનફેક્ટ જીવ કે નિર્જીવ વસ્તુ ઋણાનુબંધ સિવાય આપણા જીવનમાં ના આવે. ના આવે. બિલકુલ. સો જ્યારે પણ એક પેટ કે ઇવન પ્લાન્ટ તમારી લાઈફમાં આવ્યું, આપણે ખાસ કરીને પેટની વાત કરીએ, સે કૂતરો છે કે બિલાડી છે કે પેરેટ છે કે whoever it is, કાંઈક આપણો સોલ કોન્ટ્રાક્ટ છે, ઋણાનુબંધ છે, જેને કારણે આવે છે. સોલ કોન્ટ્રાક્ટ 3 થી 4 પ્રકારના હોય છે. બેઝિકલી કેવું હોય કે એક હોય બ્લેસિંગ્સનું, એટલે આપણા એક બહુ ગુજરાતી ફેમસ બ્લોકબસ્ટર આર્ટિસ્ટ છે, એમની પાસે 2 ડોગ્સ છે અને એમને મળતો ત્યારે એમણે મને કીધું કે મારા 2 પેટ હતા. ફર્સ્ટ પેટ આવ્યું ત્યારે હું નોર્મલ ઘરમાંથી બહાર આવીને નવા ઘરમાં ગયો, મોટું ઘર લીધું છે, મને બહુ ઈચ્છા હતી. બીજું પેટ આવ્યું એના પછી હું મલ્ટિપલ મારી ફિલ્મ્સને બધી બહુ આવી અને પછી હિટ ગઈ અને દેન દેર વોઝ નો લુકિંગ બેક. સો ધીસ ઇઝ અ ટિપિકલ સોલ કોન્ટ્રાક્ટ ઓફ બ્લેસિંગ્સ. એટલે એ પેટ આવ્યા પછી એમની લાઈફમાં ઘણી બધા એટલે શું કહેવાય, સારું થયું. ઉન્નતિ, હા, સારું થયું, રાઈટ. સેકન્ડ છે સોલ કોન્ટ્રાક્ટ ઓફ સફરિંગ. એટલે એમાં કેવું હોય કે અમુક પેટ આપણી પાસે સેવા જ કરવા આવ્યું હોય. એટલે આપણે જોયું હોય કે ઘણા ઘરમાં પેટ ઇઝ નોટ કીપિંગ વેલ, હા. તો આપણે એમને દવા કરાવવી પડે, દવા બહુ બધી એમની પાસે સમય આપવો પડે. પણ દેટ ઇઝ પ્યોર સોલ કોન્ટ્રાક્ટ ઓફ સફરિંગ. અને પછી બીજા 2 છે, વન ઇઝ ઓફ ગિવિંગ, અનધર ઇઝ ઓફ ટેકિંગ. તો ગિવિંગમાં વન ઇઝ ઓફ મિરરિંગ, અનધર ઇઝ ઓફ ટેકિંગ. મિરરિંગમાં કેવું હોય, મિરર ઇઝ લાઈક અ રિફ્લેક્શન. એટલે પેટ આપણા ઘરે આવ્યું અને આપણો જે સ્વભાવ છે, ઘરમાં જે વ્યક્તિનો ટોટલ સ્વભાવ છે, એ સેમ ટુ સેમ એને એઝ અ મિરર રિફ્લેક્ટ કરશે. એટલે એવો એક કોઈ વ્યક્તિ હતું જેમણે કીધું કે મારું પેટ આખો દિવસ બહાર કર્યા રાખે છે અને મને નથી સમજાતું કેમ કરે છે. તો જ્યારે મેં કમ્યુનિકેટ કર્યું ત્યારે કીધું કે આમની પ્રેમની ભાષા જ ભસવાની છે, આમની પ્રેમની ભાષા જ ગુસ્સો કરવાની છે. સો દેન સેડ કે હા, ઘરમાં બહુ મોટેથી, હું એને પર્સનલી જાણું છું, તો બહુ મોટેથી વાત કરતો અને વઢવાના ટોનમાં પ્રેમ હોય. તો દેટ્સ હાઉ ઇટ ઇઝ. એક બહુ અનધર કેસ મિરરિંગનો તમને કહું તો સિમિલર હતું. એકદમ ટિપિકલ 6 to 8 PM વચ્ચે જ એક પેટ હતું, એ બહુ બહાર રાખતો એમના ઘરે. તો અને મેં કીધું કે આ સ્પેસિફિક ટાઈમ, તો મેં જ્યારે કમ્યુનિકેટ કર્યું ત્યારે એણે કીધું કે હું એકચ્યુઅલી મારું કાંઈ નથી, મારા ઘરના એક એલ્ડરલી વ્યક્તિનું રિફ્લેક્ટ કરી રહ્યો છું અને એ ઘરમાં નથી, ઘરની બહાર છે. અને આ ટાઈમ જ્યારે થાય ને ત્યારે એમને એમ છે કે મારે ઘરે આવવું છે, બસ થયું હવે. સો મેં જ્યારે
એમને પૂછ્યું તો એમણે કીધું કે હા મારા પપ્પા છે મર્ચન્ટ નેવીમાં છે ઓહ અને એમને અર્લી રિટાયરમેન્ટ રહેવું છે હા અને હી ઇઝ પ્લાનિંગ ટુ કમ બેક અને મે બી વેરી પ્રેક્ટિકલી હવે જુઓ આપણે જોઈન ધ ડોટ કરીએ ત્યારે કે ત્યાં હશે શિપ ઉપર અને ઇવનિંગ હા ટાઈમમાં કેવી ઘર મિસ કરતા હશે સિચ્યુએશન બરાબર તો દેટ્સ હાઉ દે મિરર હમ મિરરિંગમાં ઘણીવાર એવું પણ હોય કે ફોર એક્ઝામ્પલ એક ડોગ ભાગી ગયો લાઈક ઘરમાં જ હતો અને એસ્કેપ્ડ અને ઘરવાળા ટેન્શન લઈ રહ્યા છે અને જ્યારે આપણે કમ્યુનિકેટ કરીએ ત્યારે એમ કે હું એકચ્યુઅલી પોતાની મળે નથી ભાગ્યો મેં જોયું કે ઘરમાં 2-3 જણ બહુ એસ્કેપિસ્ટ એમને જવાબદારીથી ભાગવું છે હા સો ઇટ્સ અ મેટાફર દે મે શો ઇટ થ્રુ their actions because they cannot communicate or they may show it થ્રુ આપણી પાસે કોઈ રીતે બિહેવ કરીને કેવી રીતે એટલે ફોર એક્ઝામ્પલ એક બીજી કેટ હતી આખો વખત દિવાલોમાં સ્ક્રેચ કર્યા રાખતી અને નોર્મલી એને વેટને દેખાડ્યો હતો કે ના એવું કાંઈ નથી આ તો એમને એમ સ્ક્રેચ કરે છે કાં તો ટેરેટરી માર્ક કરે છે પણ આ ટેરેટરી માર્કિંગ બિયોન્ડનું સ્ક્રેચિંગ હતું સો જ્યારે કમ્યુનિકેટ કર્યું ત્યારે એણે કીધું કે ઘરમાં એક વ્યક્તિ છે જેને બહુ ખણખોદ કરવાની ટેવ છે સો આપણે એમ લાગે કે આ લોજિકલ નથી પણ પછી એ લોકો શરૂઆતમાં આપણો હ્યુમનનું નેચર હોય કે કોઈ આપણે કોઈના ફેમિલી વિશે પોઈન્ટ આઉટ કરીએ તો એમ કે ના ભાઈ એવું નથી પછી ધીરે ધીરે કે હા કદાચ તમે કહો છો એવું ઘરમાં એક જણ કરે છે સો દેટ્સ હાઉ દે મિરર યા મતલબ ઇન્ટરેસ્ટિંગ છે આઈ નો કે લોકોને actually બ્લફિંગ લાગે પણ હા જ્યારે કમ્યુનિકેટ કરીને આપણે પોતે જ શોક થતા હોય કે આવું થઈ રહ્યું છે હા ત્યારે તો પણ આ સારું છે ઘરમાં પેટ લાવી દો ને તો હા ઘરનું કયું માણસ શું કરે છે ને એટલીસ્ટ પેટ થ્રુ ખબર પડે તમને આમ ભલે ખબર ના પડે પણ પેટ થ્રુ ખબર પડી જાય કે ઓ આ માણસ આવું કરે સે છે એવું એવા કેસીસ થયા પણ છે જ્યારે ઘરમાં ચોરીઓ થઈ હોય અને હા પેટે કમ્યુનિકેટ કરીને અને સી દેટ્સ ધ બ્યુટિફુલ પાર્ટ ઓફ ધેમ કે એ લોકો કોઈ દિવસ કોઈને અકાઉન્ટેબલ રાખવામાં નહીં કરે અનધર ગુજરાતી મુંબઈમાં ફિલ્મમાં છે અને એમના એક ડોગ એક સાથે કમ્યુનિકેટ કરવાનું કીધું કે મારા ઘરમાં થેફ્ટ થઈ છે અને ઓહ મને નથી ખબર કોણે કરી છે હવે પેટે કીધું મને કોણે કરી છે બેઝિકલી એમને ખબર છે કે હા આ વ્યક્તિ XYZ હા એક્સપાયર હશે correct. પણ એ મેસેજીસ છે ને બહુ સટલ રીતે આપશે એ હમ કહે છે કે કામ કર તું જાય છે પછી ઘરમાં કોઈ રહે છે તો તારું ડોર લોક કરી રાખ હા કે તારું એટલે બેઝિકલી તિજોરી બંધ કરી રાખીએ હા સમથિંગ લાઈક દેટ બટ દે ડુ ટેલ એન્ડ ખાસ કરીને જ્યારે કોઈના ઉપર એલિગેશન આવે ને એટલે બેમાંથી એક હતો એક કેસ કે જ્યારે બે વ્યક્તિ ઉપર ડાઉટ હતો એક મેડ ઉપર અને એક વોચમેન ઉપર ત્યારે પેટે ક્લિયરલી કીધું કે નથિંગ આમાંથી કોઈ નથી કોઈ કર્યું હજી ત્રીજો એક માણસ ઘરમાં આવે છે અને એણે પહેલાંય સોનાની ચોરી કરી છે અને એ શી કન્ફેસ કે મને એક્સ હસબન્ડ આવતા હતા તો અને હજી આવે છે સો દેર આર વેઝ વેર દે વિલ વેરી સટલી સેન્ડ ધ હિન્ટ પણ એનું યુઝ થઈ શકે ઇનફેક્ટ જસ્ટ હજી એક આમાં એડ કરવા માટે આજે તમે કીધું ને કે તમે પેટને રાખો કે તમે કોઈ પ્લાન્ટને રાખો તો એનાથી તમે ઘણી બધી વસ્તુઓનું પરસેપ્શન લઈ શકો કે સમજી શકો કોલ્ડ વોર એરામાં 1970s ઓકે બિટવીન રશિયા અને અમેરિકા અમેરિકન્સને એવું લાગ્યું કે રશિયાએ સાયકિક એબિલિટીઝ વિકસાવી રહ્યું છે જેને કારણે એમના ટાર્ગેટ્સ ખબર પડે ઓકે સો અમેરિકન્સ સ્ટાર્ટેડ વિથ ધીસ ઓપરેશન સ્ટારગેટ ઓકે ઓપરેશન સ્ટારગેટનો કોન્સેપ્ટ એવો હતો કે એ લોકોએ ટ્રેન એન્વાયરમેન્ટમાં અમુક સાયકિક્સને ભેગા કર્યા જેના પાસે આવી ટેલિપેથિક એબિલિટી હતી અને એ સાયકિકનું કામ એ જ હતું કે રશિયામાં સોવિયત યુનિયનમાં શું એક્ટિવિટીઝ ચાલી રહી છે સો મેં ઇંગોસ વોન કરીને એક સાયકિક હતા જેને ફાધર ઓફ સાયકિક એબિલિટીઝ કહે છે એમણે ઇનફેક્ટ એમનું અચીવમેન્ટ હતું કે એમણે ગુરુને વલય છે એટલે ગુરુના રિંગ્સ એ નાસા ગોતી પહેલાં એમણે ગોતી આપ્યા હતા સો હી હેડ સીન ઇટ તો એમની અંડર એમને 2-3 બીજા સાયકિક્સને ટ્રેન કર્યા જોન મેકમોનિગલ અને પેટ પ્રાઇસ ને બેઝિકલી સાયકિક્સને અને એ લોકોએ બહુ પ્રિસિઝન એટલે ઓલમોસ્ટ 1500 જેટલા રિપોર્ટ્સ આપ્યા હતા એમાંથી 85% એક્યુરેસી હતી ઇન્ક્લુડિંગ જોન મેકમોનિગલે એક જેમ્સ એક બેઝિકલી એ લોકોના બ્રિગેડિયર હતા એ બ્રિગેડિયરને એમણે ઇટાલિયન બ્રિગેડે એમણે કેપ્ચર કર્યા છે એ સુધીની એને સાયકિક એબિલિટીથી જોઈને એમણે ઇન્ફોર્મેશન આપી હતી ઓર મિલિટરી ઇન્સ્ટોલેશન્સ છે ટાર્ગેટ્સ છે એ બધી ઇન્ફોર્મેશન પણ આપી હતી ઇનફેક્ટ પેટ પ્રાઇસ સ્કેચમાં બહુ એક્સપર્ટ હતા તો એ સામે જે પણ ચાલી રહ્યું છે એને આખું સ્કેચ કરીને સબમરીન કઈ હશે કયા શેપમાં હશે જ્યુ લોકેશન્સ સો ધીસ વોઝ અ પ્રુવન ટ્રેક રેકોર્ડ પ્રુવન પ્રેક્ટિસ ફોર ધેમ જે લોકોએ પછી ફોર સમ રીઝન બંધ કરી નાખી પણ ધીઝ એબિલિટીઝ આર વેરી મચ ધેર ઇફ યુ એક્સપ્લોર ઇટ એટલે આઈ થિંક અત્યારે પણ હશે ઘણા લોકો જોડે પણ આઈ ડોન્ટ થિંક એ લોકો પબ્લિકમાં આવે That's ઓફકોર્સ true. ધેટ્સ અ રિસ્ક કે Absolutely. એમની લાઈફને પણ રિસ્ક રહે આવું હોય એટલે લાઈક
જેમ આપણામાં ઘણી બધી એવી છે કે ભાઈ આપણા ચિરંજીવી જે છે હાજી. એ બહાર નહીં આવે, પછી અશોકના જે નવરત્ન હતા Correct. દેસિંગ કે એ લોકો હજુ પણ છે, રાઈટ. પણ ઓબ્વિયસલી એટલે આવું મિસ્ટીરિયસ વસ્તુઓ પણ હશે જ જે આપણા પરસેપ્શનમાં નથી પણ ઓબ્વિયસલી હોઈ શકે એમ. કરેક્ટ. એન્ડ સિન્સ યુ આર અ મેડિટેટર તો તમે હા. ઘણીવાર મેડિટેટિવ પ્રેક્ટિસમાં પણ આપણે એવું એક્સપિરિયન્સ કરતા હોય છે કે બોડીની હા, અને હા. પરકાયા પ્રવેશનો બરોબર તો આપણે તો યોગી બહુ કરે જ બધા છે, છે. કર્યા જ છે. બિલકુલ, બિલકુલ. અને આ તો પરકાયા પણ નથી, આ તો જસ્ટ એક ફિલ્ડ છે. અને હા. રૂપર્ટ શેલ્ડ્રેક જે ઝૂઓલોજિસ્ટ એમની ભાષામાં આને મોર્ફિક ફિલ્ડ કહે છે. હમ, સો મોર્ફિક ફિલ્ડ ઇઝ બેઝિકલી કલેક્ટિવ મેમરી, હમ. જ્યાં તમે આપણે જોયું છે કે આપણે જે રીતે ઉછર્યા, આપણી નેક્સ્ટ જનરેશનમાં જે હા. છોકરાઓ ઉછરશે એમને પહેલાંથી જ મોબાઈલ ચલાવતા આવડતું હશે. આવડતું હશે. સો જેનેટિક ઇઝ વન પાર્ટ, બટ મોબાઈલ ચલાવતા કેવી રીતે એમાં જેનેટિક્સને હમ. બાજુમાં આપણે રાખીએ તો એ મોર્ફિક ફિલ્ડ એક્ટ કરે છે. અને હમ. એમને એવા રિસર્ચ કર્યા કે તમે સ્ટારલિંગ્સ બર્ડ્સ છે, હા. એ લોકો આખી એક પેટર્ન બનાવીને ઉડતા હોય છે. હા. તો એ લોકો એકબીજાને ફિઝિકલી જોઈને એ લોકો પાસે એટલો ટાઈમ ન હોય વેન દે આર ફ્લાઇંગ, હમ. પણ એ મોર્ફિક ફિલ્ડને એ લોકો એક્ટ કરે. ઇનફેક્ટ સદગુરુનું જે એક હમણાં એમને એક્ઝામ્પલ આપ્યું હતું કે તમે લેબોરેટરીમાં લોકો રિસર્ચ કરે છે કે તમે લેટ્સ સે 100 રેટ્સ લો મુંબઈમાં હા. ફોર એક્ઝામ્પલ, અને તમે એને એક સ્પેસિફિક વસ્તુઓ ખવડાવો, સ્પેસિફિક ઇન્ગ્રીડિયન્ટ. લેટ્સ સે એમણે એક્ઝામ્પલ કીધું હતું કે વડા ખવડાવો, વડા, હા. અને એ વડાને તમે પોઈઝન કરીને ત્યાં આપો ને તમે સમજો એ 100 ઉંદર મરી ગયા, હમ. તો તમે ઓબ્ઝર્વ કરશો કે 2-3 મહિના પછી કોયમ્બતુરમાં તમે સેમ ઉંદરને એ જ વડા ખવડાવશો ને, એટલે બેઝિકલી વડા હા. એ ઉંદર નહીં ખાય. બિકોઝ Oh. ના, એમાં કોઈ જેનેટિક નથી, એ લોકો એક બહુ દેટ્સ અ વેરી ડિફરન્ટ ટેરેટરીઝ, હા. બટ દેટ્સ અ કલેક્ટિવ મેમરી. Memory. જે આપણે હ્યુમન્સને એને હેબિટ કહી દઈએ, પણ ઇટ્સ મેમરી ઇન ટોટલ વિચ દે એક્સેસ ટુ, એન્ડ દેન દેટ્સ હાઉ દે પ્રોસીડ. એટલે સમવેર બધું ક્યાંક કનેક્ટેડ છે. લાઈક મારા જે રિલેશનમાં એક યંગ કિડ છે. હવે એ છોકરો છે, એ એના દાદા જેવા યંગ દેખાતા ને જ્યારે એના એજના હતા, સેમ એવો લાગે છે. અને એના દાદા તો હયાત પણ નથી. લાઈક એનો બોર્ન તો પછી થયો, આઈ થિંક દાદાની ડેથ પછી બોર્ન થયો એનું, પણ એ એક્ઝેક્ટ કોપી લાગે છે. તો આઈ વોઝ ઓલ્સો વન્ડરિંગ કે હાઉ ઇઝ ઇટ પોસિબલ કે જે માણસ હયાત પણ નથી, પણ અને એ પાછું મેટર્નલ સાઈડ એટલે મમ્મીના સાઈડથી છે, પપ્પાના સાઈડથી પણ નથી, તો પણ સેમ એ ફીચર્સ કેવી રીતે સેમ ચહેરો આવે ટ્રુ માણસનો. ટ્રુ. એટલે આ તો અમુક અદ્ભુત વસ્તુઓ તો છે જ. લાઈક ઓબ્વિયસલી સાયન્સ છે, પણ આ બધું આપણા પરસેપ્શનની બહાર છે કે જે બનાવ્યું છે એ બધું એકદમ અલગ સિરિયસ છે. શ્યોર. પણ આના થ્રુ જ મારો બીજો ક્વેશ્ચન છે કે એવું થઈ શકે કે આપણા પૂર્વજ જ એ પેટના રૂપમાં આપણા ઘરે આવે? ઓકે, સો એમાં યસ ટુ સમ એક્સટેન્ટ, એટલે હું સેમ પૂર્વજ એવું મારા અનુભવમાં નથી આવ્યું, પણ એન્સેસ્ટ્રલ એનર્જી ફોર શ્યોર એ લોકો કહે છે. એટલે અમુક કન્વર્સેશનમાં એવું આવે કે દાદીને બહુ ઈચ્છા હતી કે મારી હું દીકરીની બહુ, એટલે પૌત્રની બહુ ધ્યાન રાખું, અને એ લોકો જ્યારે એવું ઘણા કન્વર્સેશનમાં મેં જોયું છે કે ઘરનું કોઈ વડીલ કે કોઈ વ્યક્તિ સ્વર્ગવાસ થઈ જાય એમનો, ત્યારે એક પેટની લાઈફમાં એન્ટ્રી થાય, ઓર એ પેટ ભાગી પણ છૂટું પણ પડી જતું હોય. આઈ ડોન્ટ નો વોટ દેટ કનેક્શન ઇઝ, પણ યસ, એ મેં જોયું છે કે પેટ એમ કે હું આની એન્સેસ્ટ્રલ એનર્જી રેપ્રેઝેન્ટ કરું છું, અને એમની જે ઈચ્છા હતી કે એમને જે પ્રેમ મળવો જોઈએ, એમને જે પ્રોટેક્શન મળવું જોઈએ, એ પ્રોટેક્શન. એક પૂનામાં એક પેટ પેરેન્ટ છે, એના પપ્પાને જે એમના માટે ડાઉટ્સ હતા કે જે પોઝેસિવનેસ કે જે એઝ અ ફાધરની જે ચિંતા થતી હોય, એના અનફોર્ચ્યુનેટલી પપ્પા પાસ્ટ અવે, અને શી ઇઝ ઓનલી ડોટર, મમ્મી પણ નથી. પણ એનો જે હસ્કી, સ્કાય કરીને હસ્કી ઇઝ હિઝ નેમ, એ કીપ્સ ધ સેમ વસ્તુમાં. એટલે ઘરમાં અમુક વ્યક્તિઓ આવ્યા તો એ સેમ રીતે એક્ટ કરશે જેમ એના પપ્પા એક્ટ કરતા. અમુક વ્યક્તિ માટે બી વેરી વેલકમિંગ. એ કોઈક સમજો પાર્ટીમાં કેમ કંઈ ગઈ હોય તો પેટ વુડ નોટ લેટ હિમ ગો, અને એને ખબર પડી જશે ને ડ્રેસઅપથી કે સ્મેલથી કે જેનાથી કંઈ જાય છે. સો ઇટ્સ એન એન્સેસ્ટ્રલ એનર્જી વિચ દે કેરી. સો દેટ ઇઝ ઓફકોર્સ વિચ એક્ઝિસ્ટ. અને ઇનફેક્ટ મારા અમુક કમ્યુનિકેશનમાં બર્ડ્સ ફોર દેટ મેટર, આપણે કાગડાનો એક વિષય કાઢ્યો હોય તો એ લોકોની પણ જે ક્ષમતા છે ટુ અન્ડરસ્ટેન્ડ ધ પરસેપ્શન્સ, દેવ સ્પોકન. ફોર એક્ઝામ્પલ, એક વ્યક્તિ હતું જેને અલગ અલગ ટાઈમે કારમાં જતા હોય ને ત્યારે જ કાગડો મારીને જાય. અને યુએસમાં હતા, રેવન આવતો, તો એ કે હું જાઉં ત્યારે આવે, ફિમેલ હતા. પછી કે મારી સિસ્ટર જતી હતી, એના કેસમાં પણ રીતે કાગડોને કારમાં બહાર નીકળે ને ત્યારે જ હિટ કરતો જાય, એટલે આમ બોનેટને કાં તો અને ગ્લાસને એવી રીતે. અને એની હજી એક સિસ્ટર છે, એ પૂનામાં રહે છે અગેન, તો એમને પણ એવી રીતે હિટ કરતા જાય.
સો મેં જ્યારે હવે એમાં કેવું હોય કે આપણે ક્રોનો કદાચ પિક્ચર ન હોય બટ ઇટ્સ અ હમ. કલેક્ટિવ મેમરી દેટ વી હા. એક્સેસ ટુ. અને એમાં એમણે એમ કીધું કે આ ફેમિલીમાં છે ને જ્યારે એક ઘટના એવી થઈ છે જે એમના એકાદ જનરેશન પહેલાંની હશે, હમ. જ્યારે એ લોકો કોઈક નાની બાળકીને કારમાં લઈ જતા હતા ફોર બીજા કોઈક પર્પઝ માટે, એટલે અનટુવર્ડ પર્પઝ માટે. હા. અને એમણે કીધું કે મારા દાદી કહેતા કે સૌથી પહેલાં એમના ઉપરના એક જનરેશનમાં એક ડોટર થઈ હતી, અને એ વખતે ડોટર્સ અનફોર્ચ્યુનેટલી એ લોકોને, હા. અને એ એમને વેરી અનફોર્ચ્યુનેટ ટુ સે બટ નદીમાં ઓ. પેલું કરવા માટે લઈ જતા હતા. સો એ એનર્જી ઇઝ સ્ટીલ ઓપરેટિંગ, અને એ લોકો જ્યારે પણ બહાર જતા ત્યારે ક્રો ઇઝ કન્સિસ્ટન્ટલી રિમાઇન્ડિંગ એમને. નાઉ વોટ ઇઝ ધ પર્પઝ ઓફ રિમાઇન્ડિંગ અગેન ઇફ યુ આસ્ક ધ ક્રો ઇટ વિલ કમ એન્ડ સે ડિફરન્ટ હા. પર્પઝ વિચ મેં, એ લોકોનું એક ખાસ પર્પઝ હું રિવીલ નહીં કરી શકું, બટ દેટ્સ હાઉ દે વિલ શોકેસ થિંગ્સ. હમ. અનધર ફ્રેન્ડ ઓફ માઇન, જેને અગેન એવું થતું, એ ઘરની બહાર જતો અને માથે એને એક કાગડો મારીને જતો, અને જસ્ટ એટલે બાલ્કનીમાં જ, અને અહીંયા મુંબઈમાં જ રહે છે. હમ. સો બીજી વાર એવું થયું એના મમ્મી પપ્પાને. પછી એણે પૂછ્યું કે અભિક નશેને કારણે થાય છે આ. હમ. તો એને ફોટો લઈ રાખ્યો. તો મેં એને ક્રોસ એટલે કાગડા સાથે કનેક્ટ કરીને કાગડાએ કીધું કે આના મમ્મી પપ્પા છે ને ગામમાં જાય છે, હા. અને એમને કહ્યું કે ત્યાંથી અચૂક તીર્થ લઈ આવે, એટલે ઓ. તીર્થ જળ. હા. તો એ કંઈ પણ ત્યાં તો તીર્થ સ્થાન છે જ છે નહીં. નહીં. હા. તો પછી 2-3 દિવસ થયા, પાછો એ સેમ ક્રોએ પાછો આવી રીતે માર્યું. મેં પાછું કનેક્ટ કર્યું, એ કે એમને છે ત્યાં યાદ કરો. સો બેઝિકલી સૌરાષ્ટ્રનો છે, હા. અને આપણે ત્યાં કૃષ્ણ ભગવાનને જ્યાં તીર માર્યું, હા. ઓકે. કલ્પવૃક્ષ. એ જગ્યાનું નામ એટલે હું હા. ફરગોટ ધ નેમ, હા. બટ ત્યાં અપેરેન્ટલી તીર્થ એટલે પાણી છે, અચ્છા. અને એ એમને જોતું હતું ઘરના દાદી માટે. સો એ એણે મેનેજ કર્યું, લઈ આવ્યો, દાદીને પાયું. એ કહે છે કે એ દિવસે બાલ્કનીમાં સેમ કાગડો આવ્યો, અને દાદી સૂવે છે એ જ જગ્યા પરથી એમણે જોયું કે હી હેઝ હેડ ઇટ. એના પછી બીજા દિવસથી એમણે મારવાનું બંધ કરી દીધું. હવે એનું શું રીઝન છે, દેર ઇઝ નો લોજિક, વાય ધીસ હેપન, દેર ઇઝ નો લોજિક, બટ ઇવેન્ટ્સ આર હેપનિંગ. હા. અને પછી બંધ કરી દે છે અચાનક, અને સેમ કાગડો દેખાય પણ છે અને પછી બંધ કરી દે છે. સો આઈ ઇટ્સ થિંક દેટ પેલું શ્રાદ્ધ વાળું કનેક્શન થાય આમાં, કે સમ આપણે કાગડાને કેમ શ્રાદ્ધમાં જમવાનું, લાઈક ખીર કે જે પણ આપણે ધરાવીએ, તો એ એવું જ કહેતા હોય છે કે ભાઈ આપણા પૂર્વજ રાઈટ. કાગડાના રૂપમાં આવી અને આને ગ્રહણ કરે. એટલે ખબર નહીં એ શ્રાદ્ધથી શું કનેક્શન. અને હું લાસ્ટ શ્રાદ્ધમાં લાઈક હું પણ એ બધી પ્રોસેસ કરું જ છું, પણ આઈ વોઝ થિંકિંગ કે ખીર જ કેમ, કરેક્ટ. અને એને આવી રીતે કાગડો જ કેમ ખાય, અને એનું શું કનેક્શન, કે એવું શ્યોરિટી શું છે કે આપણા પૂર્વજ કાગડાના રૂપમાં જ આવે, અને એમને ખબર પડશે કે આપણે મૂક્યું છે તો આ ખાવું છે. રાઈટ. એટલું હું શ્યોર કહી શકું કે કાગડાને એ મેપિંગ છે કે હા. કયા પ્લેનમાં પૂર્વજો હશે, ઓ. કે એ લોકોની કઈ સ્થિતિ છે, અને એ ઓકે. મેપિંગ ફોર શ્યોર છે, કારણ કે ઘણા બધા મારા ક્રો કમ્યુનિકેશન એક્સપિરિયન્સીસ હેવ લેડ ટુ આવી રીતે લીનેજ, જે પૂર્વજો સાથે એસોસિએટેડ હોય એમ. પણ આવી જ રીતે ઘરનું પેટ કોઈની ડેથ થાય, હમ. તો એ મર્યા પછી એ એનર્જી લિંગર કરે ઓનરની આજુબાજુ, કે એ આસપાસ રહીને પ્રોટેક્ટ કરવાનો ટ્રાય કરે ખરા? એટલે પેટની એનર્જી તમે કહો છો? હા, પેટની એનર્જી. હા, પેટ સૂક્ષ્મ શરીરમાં પણ એ લોકો રહેતા હોય છે, અને એમ કહે છે કે વી આર ઇન ડિફરન્ટ પ્લેન જ્યારે એની સાથે કમ્યુનિકેટ કરે ત્યારે. એટલે હું ઘણીવાર ઈ પેટ હોય કે જે ન રહેવા એમની સાથે કમ્યુનિકેટ કરતો, તો એ લોકો કહેતો હોય કે અમે આ પ્લેનમાં છે, અને અહીંયા અત્યારના વી આર સ્ટીલ વોચિંગ ઓવર ધ ફેમિલી. યસ. અને એવું એક થયું હતું કે એક જણને છે ને બહુ ગિલ્ટી હતી કે એની પાસે પેરેટ હતો, પેરેટ ડાઈડ, અને એણે કીધું નહોતું કયા રીઝનથી ડાય થયું. તો મેં જ્યારે કમ્યુનિકેટ કર્યું ત્યારે કીધું કે એ પેરેટ એમના ઘરમાં એટલે રહેતો નહોતો, આવતો જતો હતો, આવતો જતો. પણ એક વખત ગયો ને પાંખ ચાલુ હતી પંખાની, અને એ પાસ થયો, અને એને કીધું કે છોકરો બેઝિકલી વોશરૂમ જતો હતો અને એને પીછો કરવા ગયો, અને ત્યારે આ થઈ ગયું. તો એ કારણે છોકરાને બહુ ગિલ્ટ હતી. નાઉ કમ્યુનિકેશન કર્યા પછી પેરેટે મને એમ કીધું કે આ રીઝનને કારણે હું કહું છું, તમારે પેલું કરવાની જરૂર નથી. સોરી, હું કોન્ટેક્ટ ભૂલી ગયો છું હતો. વાતમાં કોન્ટેક્ટ આપણે એકદમ ડીપમાં જતા ડીપમાં રહીએ, જતા. કે એ લોકો લિંગર કરે એમની હા, આત્મા રાઈટ. જે છે. સો જ્યારે એમણે પૂછ્યું કે આ પેરેટ હમણાં હજી છે કે નહીં, કારણ કે એક્સિડેન્ટલ ડેથ થયું છે, તો એણે કીધું કે સી દેટ વે હું મૂવ ઓન થઈ ગયો છું, પણ આઈ એમ સ્ટીલ વોચિંગ ઓવર બિકોઝ ઘરમાં ગિલ્ટ છે, અને જ્યાં સુધી ગિલ્ટ એડ્રેસ નહીં થાય, શું ઘણીવાર કમ્યુનિકેશનથી એ ગિલ્ટ એડ્રેસ કરવામાં પણ હેલ્પ થાય, અને દેન દે સ્ટાર્ટ મૂવિંગ અપ. ઘણીવાર એ લોકો પેટ ડોગ્સ કેટ્સના કેસમાં એવું પણ કહેતા હોય કે અમે લોકો વેઇટ કરે છે ઘરના કોઈની
ઓર એ લોકો એમ રેફર કરે કે ઓલરેડી ઘરમાંથી કોઈ ગયું છે ને વિલ બી વિથ ધેમ. સો પછી કમ્યુનિકેશનમાં ખબર પડે કે આ ઘરમાં કોઈ હમણાં જ વડીલ સ્વર્ગવાસ થયો છે કેવી રીતે એમ. તો આઈ થિંક તમને આવા જે ક્લાયન્ટ મળતા હોય તમારે એમને BSP પિચ કરવું જોઈએ. ટ્રુ, કે એબ્સોલ્યુટલી, એનાથી લાઈક બધું ગિલ્ટ ને કર્મા એ જો તમે ડિઝોલ્વ કરી શકતા હોય 100%. બિકોઝ મારા પર્સનલ એક્સપિરિયન્સથી મને એટલું સારું લાગ્યું હતું ને કે હું લાઈક કોઈ બીને એ સજેસ્ટ કરતી હોઉં કે તમે ઇનર એન્જિનિયરિંગ અને BSP લાઈક હમ. ઇવન ઇફ યુ આર નોટ સ્પિરિચ્યુઅલ, તમારે એમાં કશું નથી કરવું, તમે માનતા નથી, તમારા સેલ્ફ માટે, તમારા ગ્રોથ માટે, તમારા બેટરમેન્ટ માટે છે ને એને એક પ્રોસેસ, જેમ આપણે ડોક્ટર જોડે કેવી ટ્રીટમેન્ટ કરવા Right. જોઈએ, એઝ અ ટ્રીટમેન્ટ એને એકવાર કરજો ને ટ્રુ, તો બી 100%. તમને મજા 100%. આવશે. એ પ્રોસેસ કરવી એ થોડું ડિફિકલ્ટ છે, પણ એના પછી જે મજા છે ને એ ઘણા લોકો આવા ક્વેશ્ચન કરતા હોય કે આવી કેમ છે, હમ. તો ત્યારે એમને કહેવાનું મન થાય કે એ જે મેં કર્યું છે ને એના લીધે હું આજે આવી છું. ટ્રુ. અને સિન્સ આઈ ઓલ્સો પ્રેક્ટિસ ઈશા હમ. મેડિટેટિવ પ્રેક્ટિસીસ, મેં શૂન્ય શક્તિ ચલન હા. કર્યું છે. સો ઇનફેક્ટ મારા શરૂઆતના કમ્યુનિકેશન એક્સપિરિયન્સીસ વોઝ લાઈક દેટ ઓનલી કે હા. નાઉ ધીસ ઇઝ ઓફ ટેલિપેથિક એનિમલ કમ્યુનિકેશન, બટ એવું ઘણી વાર થયું છે કે હું શક્તિ ચલન કરતો કે મેડિટેટિવ પ્રેક્ટિસીસમાં હોઉં અને અચાનક કોઈક એક મેડિટેટર ઓળખાણમાં દૂરમાં હોય એની સાથે એવું ફીલ બે ફ્લેશ આવી જાય ને હા. કનેક્ટ કરીને જાય અને પછી તમને કહેવાનું મન થાય કે ઇફ યુ આર પ્લાનિંગ ટુ ગો ટુ નોર્થ હમણાં નહીં જતા. હા. અને એ વ્યક્તિ કે હું એકચ્યુઅલી પ્લાન કરતી હતી અને સી ધીસ ઇઝ ધ ધીસ મે લુક લાઈક ટોટલી ટ્રોલેબર લોકોને પણ It's okay. આ થયું છે. સો એ વ્યક્તિનો મેસેજ આવે કે હું ઇનફેક્ટ નોર્થમાં જ જવાનું પ્લાન કરતી હતી, હમ. પણ મને ક્રિયા વખતે આઈ ફિગર્ડ આઉટ કે યુ આર કમ્યુનિકેટિંગ એન્ડ સેઇંગ ડોન્ટ ગો, અને શી સાઇટેડ સમ ડેન્જર ઓવર ધેર. સો there is some communication taking place. Right. હવે એ વિચારે છે, એનો વિચાર આવે મને સમાવ મેં કેપ્ચર ક્યાંથી થયું ખબર નથી, એન્ડ દેન એના પણ થોટમાં એવું આવે છે કે આઈ એમ કમ્યુનિકેટિંગ. હમ. સો આઈ ગેસ ધોઝ ઓફ અસ હુ આર એનર્જી સેન્સિટિવ એ લોકો ફ્રેન્ડ સાથે ટ્રાય પણ કરી શકે કે બિલકુલ. હું તને એક ઓબ્જેક્ટ પાસ કરવાની ટ્રાય કરું છું, તો સી તને શું દેખાય છે, શું વિચારી શકે છે, હમ. અને એ એક્ઝેક્ટલી માઇન્ડ વુડ રીડ એન્ડ કમ્યુનિકેટ. સો અને આપણને પોતાને પણ ઇન્ટ્યુશન આપતા હોય. True. લાઈક બેંગ્લોરમાં જ્યારે નાગ સ્થાપના જ્યારે થતી હતી, હમ. આઈ બુક ઇટ, મેં રજીસ્ટર કરી, પેમેન્ટ કરી, ફ્લાઇટ ટિકિટ બુક હતી, સવારે હું રેડી થઈ અને બેગ્સ લઈને નીકળી છું, એન્ડ આઈ ગોટ રિયલી બેડ ઇન્ટ્યુશન હમ. કે નથી જવાનું. કરેક્ટ, કે એવું અંદરથી ગટ ફીલ આવીને કે હું જઈશ ને તો બહુ જ કંઈક ખરાબ થશે. રાઈટ, અને એટલી ગટ ફિલિંગ, અને મને એકવાર જે લાઈક એવું થોટ આવે ને તો મેં ઘણીવાર બિકોઝ પાસમાં બી માર્ક કર્યું છે કે એવું કંઈ થાય ને અને હું એ વસ્તુ ના કરું ને કે તો પછી કંઈક પ્રોબ્લેમ થાય, કે એને માની નહીં ને એ જ વસ્તુ કરું ને તો યુ વોન્ટ બિલીવ હું ના ગઈ. બેગ મૂકેલા મેં પાછા મૂકી દીધા અને વોટ એવર લાઈક હમ. જે બી રિફંડ બી ના થયું કે જે થયું, પણ એ ગટ ફિલિંગ ખબર નહીં એવી ડેવલપ થઈ છે ને કે અમુક વસ્તુઓમાં મને પહેલાં એવું ફીલ થયા કે ઓકે આમાં કંઈક ગડબડ થશે, અને True. જ્યારે મને એવું હવે ફીલ થાય છે ને ત્યારે હું વસ્તુ નથી કરતી. અગ્રી, એટલે કોઈકને સમજાવવું ડિફિકલ્ટ હોય, પણ ઘણીવાર એ આપણે પહેલાંથી જ ગટ ફિલિંગની જે વાત કરતા હોય છે કે ઇન્ટ્યુશન્સ, અમુક લોકોના વાઇબ્સ તમને આવી જાય કે ઓકે બસ. આ તો પ્રોબ્લેમેટિક વાઇબ Correct. છે અને આ ઓકે વાઇબ છે. એટલે True. ઘણું બધું છે, કદાચ આપણે જે મેડિટેશન ને જે યોગા પ્રેક્ટિસ કરીએ છીએ એનાથી પણ કદાચ એનહાન્સ Yes. થયું હોય. દેટ ઇઝ એબ્સોલ્યુટલી. એટલે એ એક્સપાન્ડેડ ચેતના છે જેને આપણે અને બેઝિકલી આપણે ગ્રાઉન્ડિંગનો જે કોન્સેપ્ટ છે, જે આપણે કનેક્ટેડ તો અર્થ સાથે જ છે. અને આપણે જોયું છે પેટ્સ ઘરમાં હોય ત્યારે પેટ્સ પણ ડોગ્સને તમે જોયું હશે કે આમ ફર કરશે એ લોકો, અને પછી એક જગ્યાએ આમ હુફ કરીને બેસી જશે. તો દેટ્સ અ ગ્રાઉન્ડિંગ વિથ દેટ ડુઈંગ બેઝિકલી એક્ઝલેશન, ડીપ એક્ઝલેશન છે. ઓર કેટ્સને જોયું હશે કે ખણ્યા રાખશે જગ્યાઓને કોઈક જગ્યાએ જઈને, અને દેટ્સ હાઉ એ પોતાનું ગ્રાઉન્ડિંગ કરતા. આપણે પણ હવે આપણે દ્વિપાદ થઈ ગયા છે ચતુષ્પાદમાંથી, તો આપણે અધર વેઝ વેર વી કેન ગ્રાઉન્ડ, વી હેવ વર્ટિકલ સ્પાઇન જેનો આપણે ઉપયોગ કરીને ઘણી આગળ પોતાને લઈ જઈ શકીએ છીએ. સો વિચ ઇઝ વેરી ટ્રુ. પણ આ એક જે આપણે એનર્જીસની વાત કરતા હતા કે જેમ આપણે મૂવીઝમાં એમાં જોઈએ નહીં કે એમ ડોગ્સને બતાવે કે કોઈ ભૂત આવે છે તો ડોગ્સને ખબર પડી જાય કે બાર્ક કરવાનું ચાલુ કરે, તો એક્ઝેક્ટલી એવું હોય. સો એક મિસિંગ એનિમલના કેસમાં મેં એવું જોયું હતું કે હરિયાણાના એક કપલ હતા જેમાં એની પાસે જર્મન શેપર્ડ હતો, અને અચાનક જ નીકળી ગયો, અને કમ્યુનિકેટ મેં કર્યું તો એણે મને કીધું કે હું 2 દિવસ પછી આવીશ, ઘરમાં એક ટ્રાન્ઝિશન થવાનું છે. સો સી ટ્રાન્ઝિશનમાં કોઈ વ્યક્તિનું પણ હોઈ શકે કે કોઈનું પણ હોઈ શકે, વિચ આઈ ડિડન્ટ નો. તો પછી મેં એમને કીધું કે 3 દિવસ ઉભા રહો અને 2-3 દિવસ જરાક ઘરમાં હેલ્થ ચેકઅપ, હેલ્થ ધ્યાનમાં રાખજો અને એવી રીતે. 3 દિવસ થયા, એની મેળે આવી ગયો. અને એ જ્યારે મને એમનો ફોન આવ્યો ત્યારે એમણે મને કીધું કે ઘરમાં એક કેટ હતી અમારી,
શી ટ્રાન્ઝિશન. તો વિચ મીન્સ કે એણે કંઈક જોયું. બીજો એક કેસ એવો છે કે જેમાં એક અગેન ફાર્મ હાઉસમાં એક ડોગ હતો, બીજો 2 ડોગ હતા, જયા અને બીજી એક અનધર ડોગ. અને એ કેસમાં જયા પાસ્ડ અવે. અને એ લોકો એને કારણે મને કમ્યુનિકેટ કર્યું. જ્યારે મેં જયા સાથે કમ્યુનિકેટ કર્યું ત્યારે એણે મને કીધું કે અહીંયા ઘરમાં જે એલ્ડરલી છે એનું પણ ધ્યાન રાખવાનું કહો, કારણ કે એની હેલ્થના આસ્પેક્ટ હું મારામાં લઈ રહ્યો છું. બેઝિકલી આપણે જે 4th સોલ કોન્ટ્રાક્ટની વાત કરી ટુ ટેક ઓન, તો એ એબ્ઝોર્બ કરે. નહીં, એબ્ઝોર્બિંગ કેવું હોય, વેક્યુમ ક્લીનર જેવું હોય. એટલે વેક્યુમ ક્લીનર આખું ધૂળને બધું લઈ લે, પછી આપણી પાસે ઓપ્શન છે વેક્યુમ ક્લીનરને કાઢવાની અને ક્લીન કરવાની. સો દેટ્સ હાઉ દે ટ્રાય ટુ ગ્રાઉન્ડ. પણ કોઈક વાર એ ઓફકોર્સ મૃત્યુ અને જન્મ એ ભગવાનના હાથમાં છે, એ બધે લખાઈને આવ્યું, પણ ઘણીવાર એ ટેક ઓન કરવામાં એની હેલ્થ વધારે ડિટોરેટ કરી નાખે. સો આમણે કીધું, અને એમણે સેમ કીધું કે જ્યારે ઘરે ચેક કરાવ્યું ત્યારે એમણે કીધું કે એમનું બ્લડ પ્રેશર સ્પાઇક થઈ ગયું હતું. સો એ ફર્સ્ટ પેટે ટેક ઓન કર્યું, પોતાનામાં થોડામાં રિસીવ કર્યું, અને બીજા પેટમાં પણ થોડીક એવી ઇમ્પેક્ટ આવતી હતી. એટલા માટે એમણે એને પહેલાં પેટની વાત માનીને મેડિકલી ડાયોગ્નાઇઝ કર્યા, અને એને કારણે બીજો પેટ કુડ સર્વાઈવ. બટ યસ, સો આવી કોઈ વસ્તુ થતી હોય કે કાંઈ આવું અનફોર્ચ્યુનેટ વસ્તુ થવાની હોય, તો દે ડુ સેન્સ ફોર શ્યોર. ઇનફેક્ટ નોટ જસ્ટ દેટ, ડેન્જર ઓલ્સો કે એક બીજો એક પેટ હતો મુંબઈમાં, જે એના પેટ પેરેન્ટને રસોડામાં જ નહોતો જવા દેતો. અને વેન આઈ સેડ કે વાય ઇઝ દેટ, તો એ કે બહુ જ સ્મોક છે. તો મેં પૂછ્યું કે તમે ઘરે એવું કંઈ રસોઈ એક્સટેન્સિવલી કરો છો? એ કે ના, હું ઘરમાં હવન કરું છું. અને પછી એણે જસ્ટ કીધું કે મને આમાં થોડોક ટાઈમ માટે ફિયર લાગી રહ્યો છે. અને થોડાક વખત પછી એમણે કીધું કે મહાનગર ગેસની લીકેજ હતું નીચે, અને એ દિવસે એ બહાર હતા અપેરેન્ટલી. ત્યારે એ બહુ ભસ્યા રાખ્યો ને એને બહાર લઈ ગયા હતા. અદરવાઇઝ એ વખતે there could have been a mishap which could have happened. So that way they do sense things, yes. લાઈક ડુ દે ઓલ્સો ટેલ યુ કે અમને આ દુઃખ છે, કે એમને કંઈક જોઈતું હોય, કે સ્પેસિફિકલી કંઈક ખાવું હોય, તો એવું કોઈ દિવસ કમ્યુનિકેટ કર્યું છે કે મને આ જોઈએ છે એવું? હા, ઓફકોર્સ. સો પેટ કમ્યુનિકેશનમાં જનરલી ક્વેશ્ચન્સમાં ઘણા એમ કે એને શું પ્રેફરન્સીસ છે, તો એ લોકો એટલી ડિટેલમાં કહે છે કે મને આ સ્પેસિફિક વસ્તુ ખાવી છે, મને ડોગ ફૂડ નથી ભાવતું, મને ઘરનું ખાવાનું ભાવે છે. કે અમુક જગ્યાએ ટ્રીટ્સ આપતો હતો, એ કોલ આઉટ દેટ સ્પેસિફિક ટ્રીટ્સ. ઓર એટલે મને ક્યાંક લઈ જવા હોય તો ઘણીવાર એ લોકો ફેમિલીને પણ કહે કે તમે કેટલા વખતથી આઉટિંગ નથી કર્યું, લેટ્સ ગો ફોર ધી આઉટિંગ. સો દેટ દે વિલ કોલ આઉટ. એમને ઇનફ એક્સરસાઇઝ ન મળતી હોય તો એ લોકો કોલ આઉટ કરે. અને દેન દે વિલ જસ્ટ સે કે મને આ જોઈએ છે, અને કે છે એમ. પણ બેઝિકલી તમે એસ્ટ્રોલોજર છો એટલે હું આને કનેક્ટ કરું કે જેમ આપણને ગ્રહો નડે એમ પ્રાણીઓને ગ્રહો નડે ખરા? નડે તો આપણે આપણા કર્મો છે, હું હંમેશા મારું જ્યોતિષના વિષયમાં. પણ યસ, તમારી વાત સાચી છે. સો સી પ્લાનેટ્સ ઇનફેક્ટ દરેક પાર્ટિકલ ઉપર છે. તો જેમ આપણે વાત થઈ કે અમુક નક્ષત્રમાં પ્લાન્ટ્સ અમુક ઉગાડે તો એનો ઇમ્પેક્ટ આવે, એવી રીતે જ્યારે કોઈક, અને ખાસ કરીને હમણાં કેવું છે કે હમણાં પેટ અડોપ્શન થઈ રહ્યા છે, એટલે આપણે એમની એક્ઝેક્ટ બર્થ ડેટ અને ખ્યાલ ના આવે. પણ પહેલાના ટાઈમમાં જ્યારે ગોધન અને પશુધન જ ચાલતું, જ્યારે આપણી પાસે કરન્સીસ પણ નથી, ત્યારે એમને ખબર હતી કે કયા નક્ષત્રમાં કયું પ્રાણી જન્મ્યું છે. અને ચતુષ્પાદ માટે, દ્વિપાદ માટે there are different rules which could be applied back then. અત્યારના ટાઈમમાં જો તમને ખબર હોય કે એક્ઝેક્ટ બર્થ ડેટ કઈ છે, તો તમે કુંડલીના ગ્રહોની સ્ટ્રેન્થ પરથી થોડું બહુ સમજી શકો. ફોર એક્ઝામ્પલ કુંડલી બની શકે. હા, કુંડલી કરતાં હું કહીશ કે હા, એટલે બેઝિકલી જે રીતે પ્લાનેટરી સ્ટ્રેન્થ છે, ફોર એક્ઝામ્પલ ચંદ્ર કેવો છે, સમજો ચંદ્ર ઉચ્ચનો હોય કે ચંદ્ર સારું, તો ઇમોશનલી સારું હશે, સ્ટેબલ હશે, પ્લેફુલ હશે. હા, કરેક્ટ. મંગળથી તમે એની ઇમ્યુનિટીનો ખ્યાલ લઈ આવી શકો. સૂર્યથી તમે એનું ઓવરઓલ સ્ટ્રક્ચર, ડિટર્મિનેશન, વિલ પાવર, કે એને કેટલી જીજીવિષા છે, કેટલું એક્ટિવ છે, એ તમે પાડી શકો. યસ, there must be a detailed astrology for this. તમારે આઈ થિંક કરવું જોઈએ આને તમારા કમ્યુનિકેશન. મને ઇનફેક્ટ કમ્યુનિકેશનમાં ઘણા પેટે વાસ્તુ દોષ દેખાડ્યા છે. સો ટિપિકલી એક કેસમાં મને કીધું કે અહીંયા ઇનફેક્ટ 2 એવા મુદ્દાઓ છે, એક કેસીસ છે. એક કેસમાં મને પેટે કીધું કે અહીંયા 2 જગ્યાઓમાં ઇશ્યુઝ છે, અને દેન દે શો ઇન અ ફ્લેશ. કોઈક વાર તો મને નોર્થ ઇસ્ટમાં અને સાઉથ વેસ્ટમાં 2 ઇશ્યુઝ આવી ગયા. નોર્થ વેસ્ટમાં કિચન હતું જે નથી આપણે, અને સાઉથ વેસ્ટમાં એનું વોશરૂમ હતું. અને ઘરમાં ઇશ્યુ હતા સ્ટેબિલિટીના, ઘરમાં ઇશ્યુ હતા ફિમેલ્સને ડિઝીઝ હતા, અને બેઝિકલી બ્લડ પ્રેશર નહીં. તો ટિપિકલી એ પેટ કમ્યુનિકેશનમાં આવ્યું, અને સિન્સ વાસ્તુનું નોલેજ છે તો આઈ કુડ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ કુડ ટેલ.
So they know વાસ્તુ also. સી દે વુડ આઈ વુડ જસ્ટ ઇટ્સ હા એટલે એટલે કદાચ એનર્જી એ લોકો હા get એ કરતા લોકો હશે કે something સમજતા કે is આ wrong. એરિયામાં ઇશ્યુઝ છે. હા, correct. હવે એ આપણા પરસેપ્શન્સથી એને નોર્થ ઇસ્ટનો ઇશ્યુ ને સાઉથ વેસ્ટનો ઇશ્યુ ગણ્યો એમ. પણ અને બીજા કેસમાં સોરી બીજા કેસમાં એવું જોયું છે કે એમને કીધું છે કે પ્લાન્ડ કમ્યુનિકેશન હાઉસ કમ્યુનિકેશન કર્યો હતો કે એ બેનને જસ્ટ જાણવું હતું કે હાઉસમાં શું ઇશ્યુ છે. તો કમ્યુનિકેશનમાં એ હાઉસે એમ કીધું કે હાઉસમાં ઇશ્યુ છે નહીં. ઇનફેક્ટ એની પાસે ડોગ પણ હતો, એટલે 2 કમ્યુનિકેશન હતા. તો કલેક્ટિવલી એમ હતું કે હાઉસમાં ઇશ્યુ નથી, હાઉસ તો આ લોકો બહુ ઘરને આ લોકો બહુ કોન્સિક્રેટેડ રાખે છે. દેટ વોઝ અ વર્ડ વિચ આઈ કેમ અક્રોસ. અને એ બેને કીધું કે હા હું દરરોજ અગ્નિહોત્ર કરું છું. Oh, nice. સો દે વુડ જસ્ટ સેન્સ ઇટ કે આવું કંઈક હતું. પણ એને કીધું કે ઘરમાં વાસ્તુ દોષ કે એવું કાંઈ નથી, બીજી કોઈક એમની બિઝનેસ રિલેટેડ કામ છે જેમાં અમુક ઘટનાઓ બની છે જેને કારણે એમાં ઇશ્યુઝ છે. સો પછી એમણે કીધું કે અમે લોકો બિલ્ડર્સ છીએ અને અમારી એક સાઇટ છે જેમાં અનફોર્ચ્યુનેટ હા. ઇવેન્ટ થઈ છે. સો દેટ વે દે વુડ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ અને આપણે કહીએ ને જોઈન ધ ડોટ કરવામાં હેલ્પ કરે એમ. તો તમે લાઈક હાઉસ જોડે કમ્યુનિકેટ કર્યું તો તમે આઈ ડોન્ટ નો આપણે આને તો નિર્જીવ જ કહીએ કેમ કે એમાં આઈ એમ નોટ શ્યોર કે એમાં પ્રાણ એનિમલ્સમાં તો પ્રાણ છે પણ ઘરમાં કે આવા કોઈ સ્ટ્રક્ચર જોડે બી કમ્યુનિકેશન થઈ શકે. સી કેવું છે, બે વસ્તુ છે. એક તો કોઈ પણ સ્ટ્રક્ચર છે ને એક જોમેટ્રી છે. હવે જોમેટ્રી હેઝ ઇટ્સ ઓન એનર્જીસ. અને ઘરમાં આપણે ડૂચા વળેલા કપડાં રાખ્યા હોય, વીઝ ઘડીવાળાને રાખ્યા હોય, બિલકુલ. તો એની એનર્જીમાં બહુ ફરક હોય. સો દેટ વિથ વસ્તુ એટલી અલાઇન્ડ હોય એટલી એનર્જી સારી હોય. પણ મોર દેન દેટ હાઉસ કમ્યુનિકેશન ઇઝ જસ્ટ અબાઉટ અ હાઉસ ઇન વિચ વી કાઇન્ડ ઓફ કન્સિડર કે એ ઘરમાં એક દેવતા છે ઓર લેટ્સ સે લિવિંગ એમ્બોડીમેન્ટ ઓર સ્પિરિટ ઓફ અ હાઉસ ઓર એનર્જી ઓફ હાઉસ, એ રીતે કહીએ. અને તમે એમને પિક્ચર, મને આઈ જસ્ટ નીડ અ પિક્ચર એન્ડ દેન આઈ કેન કમ્યુનિકેટ કે ઘરમાં શું ચાલી રહ્યું છે, કયા એરિયામાં શું ઇસ્યુઝ છે. એ અને અધરવાઇઝ લેન્ડ હોય, હવે એક ઓપન લેન્ડ છે એમાં ઘણા વખતથી કાંઈ મુવમેન્ટ નથી, પણ વી ડોન્ટ નો સજીવ નિર્જીવ શું મુવમેન્ટ છે ત્યાં, નોન અનનોન કઈ મુવમેન્ટ છે. સો દેટ ઓલ્સો વી કેન ગેટ ટુ નો. તો આ રીતે તમે જે કીધું તો સોરી તો તમે લાઈક સપોઝ ખેતર અત્યારે લાઈક ખેડૂતોની ખેતીનો પ્રોબ્લેમ કે સપોઝ કોઈ એવું કહે કે મારા ખેતરમાં કંઈ પાક નથી થઈ રહ્યો, તો કેન યુ કમ્યુનિકેટ એન્ડ રિઝોલ્વ કે આ પ્રોબ્લેમ છે તો આ કરશો તો સોલ્યુશન આવી હા, એબ્સોલ્યુટલી. એક અગેન ખેતરનો જ એક્ઝામ્પલ છે. ખેડૂત હોય ત્યાં ગાય હોય જ, પણ એક એવો કેસ હતો જ્યાં એ લોકો અર્બન ડ્વેલર હતા ને, જે ઓર્ગેનિક ફાર્મિંગના કન્સેપ્ટથી ફાર્મિંગ કર્યા હતા. હવે એમનું એક એરિયા આખો એમાં કાંઈ જ ઉપજાવ, એટલે જમીન ઉપજાવ હતી પણ ત્યાં કાંઈ ફળ કે બેઝિકલી જે ઉગાડતા હતા એ નહોતું આવતું. તો મેં જ્યારે કમ્યુનિકેટ કર્યું ત્યારે જગ્યાએ એવું દેખાડ્યું કે અહીંયા પહેલાં ગાયો ચરતી અને એ હવે નથી. અને એમણે કીધું કે જ્યારથી આ જગ્યા મેં અમારા નામ પર લીધી ત્યારથી પહેલાં અહીંયા ગાયો એકચ્યુઅલી આવતી, પણ અમે જેમની પાસે લીધી હજી આવીને અમને કહે છે કે અમારી ગાય માટે અહીંયા થોડીક તમે જગ્યા રાખો ને કરવા દો. અને બેઝિકલી બિઝનેસ ઓફ બેકગ્રાઉન્ડના હતા એને કારણે એમને ન કરવા દે. તો એ રીતે લેન્ડ વિલ આસ્ક ફોર અ સર્ટેન થિંગ્સ. અમુક જગ્યાએ લેન્ડ એમ કે મને તમે અહીંયા, ફોર એક્ઝામ્પલ બીજો એક કેસ હતો જેમાં એ લેન્ડને એમને વેચવો હતી, જગ્યા વેચવી હતી એમની. તો જગ્યા વેચતી વખતે જગ્યા વોઝ નોટ પરમિટિંગ વેચવા, એટલે વેચાતી નથી. અમુક એવા સરકમસ્ટન્સીસ હતા કે વેચી નતા શકતા, ડીલ ફાઇનલ થવા જાય ન થાય. તો મેં જ્યારે કમ્યુનિકેટ કર્યું જગ્યા સાથે, તો જગ્યાએ કીધું કે તમે એક જ કન્ડિશન છે કે તમે આને કમર્શિયલી યુઝ ન થવા દો. તો એમણે કીધું કે મેં પૂછ્યું કે તમે શું યુઝ માટે આને વાપરવાના છો, તો કે હું આયુર્વેદિક મેડિસિનનું મેન્યુફેક્ચરિંગ કરવાનું છું અહીંયા. તો એ જગ્યાએ કીધું કે તમે એને હિલિંગ માટે યુઝ કરો ચાલશે આ જગ્યાને, પણ ડોન્ટ યુઝ મી ફોર એની મેન્યુફેક્ચરિંગ બિકોઝ સમટાઈમ ઇટ્સ ના આસ્ક ઓફ અ લેન્ડ. અને એટલા માટે છે ને આપણા કલ્ચરમાં આપણે કોઈ પણ જગ્યાએ વાસ્તુ શાંતિ એટલા માટે કરાવતો હોય કે જગ્યાને જે ઈચ્છા હોય કે એમાં આપણાથી કોઈ ક્ષતિ રહી હોય, કે આપણે પહેલાં લીધી હોય એ વ્યક્તિથી કોઈ ક્ષતિ હોય તો એને શાંતિ આપીએ. બીજું કે જે ગ્રામ દેવતા છે, સ્થાન દેવતા છે, કોકણના, મહારાષ્ટ્રના કોકણ વિભાગમાં કૌલની સિસ્ટમ છે. એટલે બેઝિકલી તમે ત્યાં ગ્રામ દેવતાની પાસે પરમિશન લો ને પછી જ તમે કોઈ વસ્તુ પેલું કરો. તો એ પ્રિડોમિનન્ટલી પહેલાં પૃથ્વીમાં કોઈ દિવસ મારું તારું જેવું હતું જ નહીં. ઇટ્સ અ હ્યુજ ફેમિલીના લેન્ડ્સ હતા અને એ લોકો બધા માટે વપરાતી. ને પછી આપણે જેટલા સ્વાર્થી થવા માંડ્યા એ રીતે એ જગ્યાનું રિસ્પેક્ટ છે, જગ્યાનું જે માન છે અને ની વોન્ટ છે એ આપણે ભૂલીને ફક્ત કન્ઝમ્પશન બેઝડ થવા માંડ્યા. આઈ થિંક આને સારી રીતે કાંતારા મૂવીએ સમજાવ્યું, જે કોલાનું જે તમે વાત કરી કે એમાં જે પંજુલી કે જે એમને દેવતા બતાવ્યા છે, જે ક્ષેત્રપાલ જેને આપણે કહી શકીએ કે ભાઈ
ઇટ્સ ગુડ કે હજુ બી એવા લોકો એક્ઝિસ્ટ કરે છે કે જે પરમિશન લઈને કરે કે ભાઈ ઓકે દેવતાને વોટ તમે ભગવાનમાં ના માનતા હો તો એવું માનીને બી કરો કે ભાઈ આ જગ્યાના ઓનર એ છે તો રાઈટ, વી આર જસ્ટ ટેકિંગ પરમિશન ટુ ડુ સમથિંગ. ટ્રુ. અને વર્ષમાં એકવાર કંઈક ઓફરિંગ આપીએ છીએ કે ભાઈ આ અમારું ઓફરિંગ છે, તમે અમને આ યુઝ કરવા આપો છો એના 100%. માટે. દેટ એ મૂવી બહુ સારી રીતે ડિપિક્ટ કરી યસ યસ શ્યોર. એટલા માટે જ આપણા શાસ્ત્રોમાં જ્યોતિષીય રેમેડીઝમાં મોસ્ટલી બધી રેમેડીઝ ઇઝ અરાઉન્ડ લેન્ડ, ઇઝ અરાઉન્ડ પશુ Yes. પક્ષી ઇન્સેક્ટ. એટલે આપણે હમ. કાગડા અને હા, કૂતરાને બિલકુલ, શનિ બિલકુલ. માટે અને રાહુ અને પક્ષી માટે, એટલે પક્ષી માટે રાહુ એ રેમેડીઝ છે કે પછી માછલીને આપણે પેલું આપણે બિલકુલ. ચકલન ચણા છે, બધી જ હમ. રેમેડીઝ આપણે જોઈએ તો એ આપણું ઋણ ચૂકવવા હા, માટેની છે. પ્રાણીઓને વૃક્ષોને લઈને જ છે કે પીપળે આ મૂકી પીપળે આવો, રાખો. તમે કાગડાને આ ખવડાવો, Correct. મગ ખવડાવી દો, તમે આ ગાયને આ ખવડાવી દો. તો રાઈટ. ઇટ્સ કારણ કે ગ્રહ ક્યારે ઇમ્બેલેન્સ થાય જ્યારે આપણે એ જગ્યા એ વ્યક્તિ ગ્રહની કેરેક્ટરિસ્ટિક રિલેટેડ આપણે ઋણ નથી ચૂકવ્યું કે આપણે ઋણાનું બંધ એવા બંધ કે જે આપણે ડેટમાં છે, આપણે આપવાનું છે. સો દેટ્સ વે વી કેન લેટ ગો ઓફ થિંગ. અને આપણે રિસ્પેક્ટ આપીને ચાલશું નેચર સાથે તો પ્રકૃતિ આપણને આશીર્વાદ જ આપશે. તો આપણે જે વાત કરી રહ્યા હતા એ તો લાઈક એનિમલ્સ, પ્લાન્ટની એ બધાની વાત કરી, પણ શું તમે માણસો જોડે ટેલિપેથિક કમ્યુનિકેશન કરી શકો? સી કરી શકું ઇફ યુ આસ્ક ધ એબિલિટી, યસ આઈ કેન. પણ હું આપણને ભગવાને વાચા આપી છે. હમ. આપણે થોડુંક એને કોમ્પ્લેક્સ બનાવ્યું છે કે જે મનમાં હોય કહેતા નથી. પણ યસ હું કરું છું. ઇનફેક્ટ હું વૂમ ટેલિપેથી કરું છું. એટલે ઘણીવાર આપણે જેમ ગર્ભ સંસ્કારમાં ગર્ભ કેવું હોય કે સંસ્કાર, તમે જે સંસ્કાર આપ્યો એમને સુધી પહોંચે, હા. તો ઘણીવાર એવું હોય કે એમના કમ્યુનિકેશન બાળકને અમુક ઈચ્છા હોય કે બાળકને અમુક કમ્ફર્ટ ડિસ્કમ્ફર્ટ હોય, હા. એ આઈ કેન ડુ. અને એક ટ્વિનના કેસમાં મેં કર્યું હતું જ્યારે એમણે સ્પેસિફિકલી એક કીધું હતું કે મને ઓછું દૂધ મળે છે, મને વધારે દૂધ જોઈએ છે. અને દેન દે વર ટેલિંગ અ પર્સનાલિટી કે આ વધારે મસ્તી કરે છે અને હું બહુ શાંત છું ને વોટ એવર ધ એનર્જી દે દેવર ફિલિંગ. અને પછી બાળક થયું, એકાદ વર્ષ થયું, ત્યારે ખબર પડી કે એકમાં બિચારાને ઓલરેડી થોડું કેલ્શિયમ ડેફિશિયન્સી આવી અને પર્સનાલિટી પણ થોડી કેવી રીતે મેચ થતી હતી. સો યસ વી કેન. ઇનફેક્ટ આનો સરસ ઉપયોગ ઓટિઝમના પેશન્ટ્સ ઉપર પણ થઈ શકે, જ્યાં એમને સમજવા માટે બિલકુલ. કમ્યુનિકેશનનો તમે ઉપયોગ કરી શકો. યસ. પણ નોર્મલ વ્યક્તિ મિસિંગ માટે યસ, પણ હું એને પ્રોફેશનલી કે એને હું કોઈ રીતે નથી કરતો. પણ એના માટે પ્રશ્ન કુંડલી ને બધું પણ હોય છે જ્યાં આપણે ઓબ્વિયસલી જ્યોતિષ કરતા જ Yeah, હોય છે so- પ્રશ્ન કુંડલી, કે કોઈ ખોવાઈ ગયું હોય તો પહેલા આપણે પંડિત જોડે જઈએ કે મહારાજ જોડે જઈએ કે હા. ભાઈ એટલે એક નજીકના કેસમાં એવી વસ્તુ બની હતી કે એક વ્યક્તિ છોકરી લગ્ન થવા પહેલાં ભાગી ગયા ને સો વેન આઈ હેડ કમ્યુનિકેટેડ ત્યારે એમાં મને એટલી ઇન્ફોર્મેશન, કારણ કે હ્યુમન છે હા. જે રાઇટ સિગ્નલ આવે, બટ એ કેસમાં પ્રશ્ન કુંડલી વોઝ વેરી બેંગ ઓન કે કોની સાથે શું થયું હશે. એમાં ઘણી બધી વસ્તુઓ દેખાડી કે બીજી કોઈ કાસ્ટનો વ્યક્તિ છે, એ લોકો ફોરેન જવાની તૈયારી કરી રહ્યા છે, 12મું સ્થાન આવ્યું, 5th અને 7thનું કોમ્બિનેશન આવ્યું, જ્યાં એમ દેખાતા હતા કે લગ્ન રિલેટેડ વસ્તુ છે. અને પછી જ્યારે આપણે આગળ ઘણો વખત ગયા પછી હા. ખબર પડી ત્યારે એવું જ હતું કે ઓફિસમાં કોઈક સાથે રિલેશન હતું અને પછી એ લોકો ફોરેન જતા રહ્યા અને ખબર પડી કે છોકરી પાસપોર્ટ લઈને ગઈ હતી જ્યારે ઘરેથી નીકળી ત્યારે. સો દેટ એ રીતે આપણું શાસ્ત્ર બહુ સક્ષમ છે. પણ યસ, કમ્યુનિકેશન વી કેન ડુ વિથ હ્યુમન્સ. એટલે આવો એક્સપિરિયન્સ તો લાઈક મેં પણ જોયેલા છે કે લાઈક એક ભાઈ, એક છોકરો ઘરેથી ભાગી ગયો અને કંઈક તો પ્રોસેસ કરી ઘરનાએ, તો એના જ રિલેશનમાં એક છોકરી હતી, એને સપનામાં દેખાય કે આ એક જગ્યા દેખાઈ જે એને કોઈ દિવસ જોઈ નથી, શું વાત છે? અને એ જગ્યા દેખાઈ, પણ પછી એ છોકરીને બહુ બધા પ્રોબ્લેમ થયા, મેન્ટલ ઇશ્યુઝ થવા લાગ્યા એને. પછી ઓબ્વિયસલી એ લોકો પણ આવી રીતે જે પણ એક્સપર્ટ હોય એમની જોડે ગયા અને પછી કીધું કે ભાઈ આ જગ્યાએ તમે લઈ જાઓ. હવે એ જગ્યા બહુ ફેમસ છે ગુજરાતની. ઓકે. હવે એ જગ્યાએ ઉતર્યા ને તરત એ છોકરીને જોઈ કીધું કે અરે આ તો મને સપનામાં આવતું હતું. વાહ. એટલે પેલો જે ભાઈ મિસિંગ હતો એ જગ્યાએ રોકાયો હતો ધર્મશાળામાં, અને એ એને દેખાઈ રહી હતી. શું વાત છે? એટલે એકદમ મને પણ એવું લાગ્યું કે યાર શું જોરદાર વસ્તુ કહેવાય કે એને દેખાઈ, અને બીકોઝ એ કોઈ દિવસ ત્યાં ગઈ જ નહોતી, એટલે એના પરસેપ્શનમાં તો એ હોય જ નહીં કે આવી જગ્યા હશે, પણ ત્યાં ઉતર્યા પછી એને જોઈને કીધું કે આ સેમ મને દેખાતું હતું. શું? એટલે આવું હોય છે. તમે આપણે- જેમ પ્રશ્ન કુંડલીને જે કીધું એ પણ એક એક્સપર્ટીઝ છે કે જે અને આપણે આપણા લોકો મનને ઘણું અંડરમાઇન કરીએ. એટલે હું ઘણીવાર અમુક પેટ મિસિંગ હોય એના કેસમાં પણ હું અમુક એવા પેટ સાથે કનેક્ટ કરું જેને મેં પ્રીવિયસ કમ્યુનિકેશન કર્યું હોય, અને જે ડિસીઝ પેટ હોય જે લોકો નો મોર હોય, બટ એ પણ હેલ્પ કરતા હોય ટુ પાસ ઓન ધ મેસેજ. ઇવન એક્ઝિસ્ટિંગ પેટ્સ. એટલે આ એક અનધર કેસ તમને કહું કે એક
પાછા પેટ પર આવી ગયા, પણ એ ખોવાઈ ગયો હતો. 2 ઘરમાં પેટ હતા, એક કેટ હતી, એક ડોગ હતો. તો કેટ જતી રહી હતી અને કેટે અગેન એરિયા દેખાડ્યો હતો. એ એરિયામાં લોકો ગોતતા હતા પણ મળતી નથી. એરિયા સેમ આવી રહ્યો હતો પણ એ મળતી નથી. પછી મેં એના ઘરમાં એ ડોગ સિમ્બા કરીને હતું, એની સાથે કનેક્ટ કર્યું અને સિમ્બાએ કીધું કે આ લોકોને કે મને લઈ જાય નેક્સ્ટ ટાઈમ. અને પછી મેં જ્યારે એમને કીધું ત્યારે કે હા લાસ્ટ ટાઈમ પણ કેટ ગઈ હતી ત્યારે સિમ્બા જ ગોતી આવ્યો હતો એમને. એન્ડ દેન દે વેન્ટ અને સિમ્બા કુડ એકચ્યુઅલી સેન્સ વેર ઇટ ઇઝ, અને એ જગ્યાથી જે કમ્યુનિકેશનમાં દેખાઈ રહી હતી. ફક્ત એ પાછળની સાઈડ પર બેઝિકલી આપણે પાઇપ હોત એની પાછળ છુપાઈને ત્યાં બેસી ગઈ હતી. સો દેટ વે કમ્યુનિકેશન હેપન્સ લાઈક દેટ. યા પણ જેમ આપણે ટેલિપેથીની વાત કરતા હતા, એમ નોર્મલ માણસ લાઈક મારા જેવા માણસને અગર શીખવું હોય તો એ પોસિબલ છે અને ક્યાં શીખી શકે? હા, સો દેર આર વેરી ગુડ વર્કશોપ્સ અવેલેબલ. એક માયા કિંકેડ કરીને છે યુએસમાં. શી ઇઝ વન્ડરફુલ. મુંબઈમાં એટલે ઇન્ડિયામાં ઘણા વર્કશોપ્સ છે. વન કેન લુક ફોર ઇટ, એનિમલ ટેલિપેથિક કમ્યુનિકેટર. અને બહુ સહજ રીતે તમે પહેલી 10-15 મિનિટમાં કમ્યુનિકેશન કરતા શીખી જાઓ, એ રીતે વર્કશોપ્સ ડિઝાઇન્ડ હોય છે. પહેલી 10-15 પહેલી મિનિટમાં? 10-15 મિનિટમાં જ. ઇટ ઇઝ મારે ધેટ કરવું ઇઝી. વાય નોટ? અને સિન્સ યુ આર અ મેડિટેટર, તો કારણ કે આપણે ગ્રાઉન્ડિંગ હા. ક્વાઇટ ઓફન થતું હોય તો એ કમ્યુનિકેશનમાં કેવું છે, કમ્યુનિકેશન ઇઝ વેરી ઇઝી. આપણે જે સેન્સ કર્યા છે એને આપણે ઇગ્નોર ન કરતા. ઘણીવાર આપણને કોઈ, તમે જેમ કીધું કે કોઈ જગ્યાએ નથી જવું, તમને અંદર કીધું કે મારે આ ગલીમાં નથી જ જવું, કે મારે આ રોડ ઉપર ડ્રાઈવ નથી જ કરવું, પણ આપણે એને ઇગ્નોર કરી દેતો હોય. સો દેર ઇઝ અ સમ કમ્યુનિકેશન વિચ ઇઝ હેપનિંગ વિચ વી આર નોટ અન્ડરસ્ટેન્ડિંગ. આપણે ઇટ્સ અ કમ્યુનિકેશન વિથ સેલ્ફ ઇન સચ કેસીસ, અને જેને આપણે ઇગ્નોર કરીએ કે તો મારી પોતાની સાથેનું જ કમ્યુનિકેશન છે, આમાં આઈ એમ નોટ એબલ ટુ ટ્રસ્ટ કેવું છે કે નહીં. એવી રીતે તમે કોઈ પણ ઓબ્જેક્ટ સાથે કમ્યુનિકેટ કરીને એનો જે મેસેજ આવે છે, ઇફ યુ જસ્ટ ટ્રાય ટુ ફીલ ઇટ, આઈ ગેસ ઇટ વિલ બી ઇન 100% રાઇટ. એટલે ઘણા પેટ કમ્યુનિકેશનમાં પેરેન્ટ કહેતો હોય કે હું આ જ સેમ વિચારતો હતો કે વિચારતી હતી જે તમે કીધું. સો આઈ એમ લાઈક દેટ યોર પેટ વોઝ કમ્યુનિકેટિંગ વિથ યુ. આપણે ફક્ત એને સોર્સને ટ્રસ્ટ કરવાની જરૂર છે. એ છે. તો આ ધીસ ઇઝ અ ગુડ થિંગ કે તમે જો લાઈક એક દિવસમાં જો ટેલિપેથી શીખી શકતા હોય, અને ઇઝ ઇટ ઇવન પોસિબલ કે સપોઝ કોઈ દૂર છે માણસ, સપોઝ હું અહીંયા ઇન્ડિયામાં છું ને કોઈ બહાર છે માણસ, અને એની જોડે મારે ટેલિપેથિક કમ્યુનિકેશન કે કોઈ મેસેજ મારે સેન્ડ કરવો છે તો એ થઈ શકે? એટલે વ્યક્તિ જોડે, હા વ્યક્તિ જોડે તમે મને પૂછો તો થઈ શકે. એટલે મેં પોતે એક્સપેરિમેન્ટ્સ કર્યા છે જ્યાં વ્યક્તિ આઉટ ઓફ ઇન્ડિયા છે, રિમોટ એરિયામાં છે, જે મેં રેન્ડમલી મેં ઇન્સ્ટાગ્રામ પરથી ગોત્યું હોય, અને જસ્ટ મેં કન્સેપ્ટ કીધો હોય, એને વાત કરી હોય, અને એને એની આસપાસ જે દેખાય છે કીધું હોય, એને મેં ટ્રાય કર્યું હોય એને કહેવાની, પ્લસ મેં આપણે તરફથી જે મોકલ્યું હોય, જે ઇન્ડિયન વસ્તુઓ હોય, ફોર એક્ઝામ્પલ ઓલું પોટેડ ઓલો પોટ હોય જેમાં આમ કંઈક નકશીકામ કર્યું હોય, અને એને સમહાઉ સિમિલર ઇમેજ પરસીવ કરી છે. સો ઇટ ઇઝ પોસિબલ. વર્કશોપ્સ જે છે એ 3-4 દિવસના હોય છે, અને એડવાન્સ પણ વર્કશોપ્સ હોય છે. પણ એટલે એનો જે કોન્સેપ્ટ છે તમને પહેલી 10 મિનિટમાં શીખવાડે, અને આઈ થિંક ઇફ યુ આર ઇન્ટ્યુટિવ યુ કેન પિક ઇટ અપ. પણ આની સાથે બીજી એક હું સાઈડ તમને કહેવા માંગીશ કે જ્યારે આજે આનો ટ્રેન્ડ વધી રહ્યો છે, એક તો પેટ અડોપ્શનનો અને એક પેટ કમ્યુનિકેશનનો. પેટ અડોપ્શનમાં એક રિસ્પોન્સિબલ પેરેન્ટિંગની બહુ જરૂર છે આપણને, કે તમે એમને ઘરના બાળકની જેમ આપણે રાખતા હોય તો એમને રિસ્પેક્ટ પણ આપીએ. ઘણીવાર આપણે એમને બહુ કેઝ્યુઅલ લઈ લેતો હોય કે પોસ્ટ કોવિડ ઘણા અબેન્ડન પણ કરે છે. સો ઇટ્સ વેરી રિસ્પોન્સિબલ પાર્ટ ટુ ટેક ઇટ અલોંગ. અને કમ્યુનિકેશનમાં પણ મેં જોયું છે કે બહુ રાઇટ એથિક્સ અને કોન્સેપ્ટ સાથે આપણે જોવું જોઈએ, કારણ કે ઘણી જગ્યાએ બીજા કમ્યુનિકેશન સાથે વાત કરીને જ્યારે વાત કે પેટ પેરેન્ટ કે આમણે તો કોઈ વ્યક્તિનું નામ આપ્યું કે આ વ્યક્તિએ જ ચોરી કર્યું છે, પણ આઈ ડોન્ટ થિંક સો કે પેટ હેઝ ધી એબિલિટી ટુ અન્ડરસ્ટેન્ડ ધ નેમ. એ જે સાંભળતા હશે કદાચ આપણને કહી શકે, પણ એ નામ, એટલે ઇટ ઇઝ જસ્ટ એન એક્ઝામ્પલ, બટ ઇટ્સ વેરી રિસ્પોન્સિબલ એક્ટ એમ. સો યા. પણ આ તો તમે પેટ્સની એની વાત કરો છો. હેવ યુ એવર કમ્યુનિકેટેડ વિથ અ વાઇલ્ડ એનિમલ? ઓ યસ, આઈ હેવ. સો વાઇલ્ડ એનિમલમાં છે કેવું કે આપણને એમાં વેલિડેશન્સ ઓછા મળે. પેટમાં કેવું હોય કે હ્યુમન કહે છે, ઘરવાળા કહે છે કે હા તમે કહો છો એ છે. વાઇલ્ડમાં આપણે એમને સમજ એ જે કે આપણે એક્સપેરિમેન્ટ, એટલે બેઝિકલી વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ બિલીવ એમ. બટ હા, એટલે એક હંમેશાનું એક્ઝામ્પલ આપતો છું. નીલિયાંકી કરીને એક ટાઈગ્રેસ હતી જે મને ક્યાં કોર્બેટ નહીં, પેન્ચ વખતે મળી હતી મને. સો બેઝિકલી મેં કમ્યુનિકેટ કર્યું અને એણે મને કીધું કે મારું ઓરિજિનલ સ્થાન જે હતું એ બીજે હતું. સો સોરી, મેં મેગેઝિનમાં જોઈ હતી અને પેન્ચમાં હતું ત્યારે. તો ત્યારે મેં જસ્ટ કમ્યુનિકેટ કર્યું ફોટો પર, અને એણે કીધું કે હું અહીંયા જ આજુબાજુમાં છું, લાઈક ઇન ધી વિસિનિટી, બટ ઇટ્સ એને મને બોર્ડર
દેખાડી MP અને UPની. then I got to know કે બાંધવગઢમાં હતી, પછી ખબર પડી. અને એને એની લાઈફ અરાઉન્ડ કીધી કે સી ઇટ્સ અ કેટ ફેમિલી, તો કેટ ફેમિલી થોડીક અગ્રેસિવ હોય એના ટોનમાં પણ. તો મેં તો કેમ તમારી લાઈફ જેવી અમારી લાઈફ ઇઝી નથી, અમારે ફૂડ માટે પાણી માટે પેલું કરવું પડે, હમણાં બહુ ગરમી છે, સો આઈ એમ વેઇટિંગ ટુ ગેટ અ ગુડ વોટર. અને એટલા બધા વોટર બોડીની આસપાસ મેં પોતાનું સ્થાન રાખ્યું છે. 2 મારા કબ્સ છે. અને પછી જ્યારે એના વિશે મેં થોડુંક રિસર્ચ કર્યું ત્યારે એ બધી ઇન્ફોર્મેશન વોઝ ધેર એમ. સો વી કેન ટોક ટુ વાઇલ્ડ લાઈક દેટ ઇઝ. તો આ જે પેટ્સ કે જે બી આપણે લાઈફમાં આવે છે એમનું પહેલાથી આપણું કોઈ કાર્મિક કનેક્શન હોઈ શકે કે એમનો કોઈ સ્પેસિફિક રોલ હોય આપણી લાઈફમાં આવવાનો એવું પોસિબલ? યસ એબ્સોલ્યુટલી. આપણે જે સોલ કોન્ટ્રાક્ટની વાત કરી એ પ્રમાણે એમનો રોલ હોય કે કાં તો જસ્ટ એઝ અ બ્લેસિંગ્સ આવે છે, કાં તો આપણી પાસેથી બિંગ અ કેર ગિવર આવે છે કે ઘણી જગ્યાએ લોનલીનેસ કોઈક ફેમિલીમાં ફીલ થતી હોય, કોઈ નથી, તો એ લોનલીનેસ ફીલ કરવા માટે આવે. એક જગ્યાએ દિલ્હીનું એક કપલ હતું, એમની સાથે વાત કરતી ત્યારે પેટે કીધું કે મારો રોલ એ જ છે કે આમાં જે ફિમેલ છે એમને માતૃત્વ અનુભવ કરવા નથી મળ્યું, તો મારો અને મારી સાથે બીજું જે પેટ છે એનો રોલ એને મધરલી ફિલિંગ આપવા માટેનો છે, એટલે બિંગ અ ચાઇલ્ડ મધર રિલેશન. સો એવી રીતે એ રોલ સાથે આવે. યસ. અને લાઈક આ તો થોડો ફની ક્વેશ્ચન છે પણ એક ભાઈ છે એવા કે જેમને છે ને ડોગ્સ ગમે ત્યાં હોય ને તો એમને બાઇટ કરી લે, ઓકે. હવે એમને કરડી લે. અમુક લોકોને એવું નથી કરડતા, લાઈક મારી આજુબાજુ ગમે તે એટલા હોય પણ હું વોટ એવર ધ એનર્જીઝ કે મને એવું લાગે કે મને નહીં કરે કંઈ એમ, વિલ બી કેરફુલ કે ભાઈ ઓકે એવું ના કરીએ આપણે. પણ એવું કોઈ કેવું થતું હશે કે આ સ્પેસિફિક પર્સનને ગમે ત્યાં ગઈ અને જો કૂતરા હોય આજુબાજુ તો એને કરડે જ એ માણસને, એવી કેવી એનર્જી હોય? સી એ ફોર શ્યોર કંઈક પાછલા જન્મના કનેક્શન હશે. નહીતર ડોગ્સ જનરલી સ્ટ્રીટ ડોગ્સ એ થોડાક સ્ટ્રોંગ બનવું પડે, કારણ કે એ લોકોએ બહુ ફાઇટ કરવાની હોય, પણ અધરવાઇઝ એ લોકો વગર ઇશ્યુએ કોઈને મેં કરડતા જોયા નથી. અને અમુક હોય છે જેનેટિકલી ઇશ્યુઝ કમ્યુનિકેશનમાં, જ્યારે ઘરમાં પણ એ બધા ઉપર પેલું કરી દેતો હોય. સો બટ દેન યા એ ભાઈના કરમ હશે. આઈ એમ સોરી. પણ ઘણી વાર એવું જોઈએ ને કે કોઈ માણસ સેડ હોય ને, લાઈક નોર્મલ લાઈફમાં અને મૂવીઝમાં બી ઘણી વાર બતાવે કે કોઈ સેડ માણસ હોય ને તો ડોગ છે ને એની બાજુમાં છે ને શાંતિથી બેસી જાય. બરાબર છે. તો આ શું 100%. કહેવાય? સો ડોગ છે ને એમને સેન્સિટિવિટી એમની ટુ અન્ડરસ્ટેન્ડ હ્યુમન ઇમોશન્સ બહુ સરસ છે. તો જનરલી છે ને પગ પાસે બેસશે, કાં તો તમારા ખોળા પાસે, ગ્રોઇન એરિયાઝ પાસે, ઓર એલ્સ તમારા નેક પાસે. સો બેઝિકલી આ બધા ગ્લેન્ડ્સ છે જ્યાં ઇમોશનલ ઇમ્બેલેન્સ કે જે પણ આપણા જે હોર્મોન સિક્રેશન્સ થતા હોય, અને એ લોકો ત્યાં બેસીને આપણને ગ્રાઉન્ડ કરવાની ટ્રાય કરે. સો એ જસ્ટ આવશે, સમજશે કે અચ્છા તમારામાં આ બધા ઇશ્યુઝ છે, નેગેટિવ તમને થોટ્સ આવે છે, તમે ઇમોશનલી લો છો, ચલો હું તમારી પાસે બેસીને ગ્રાઉન્ડ કરું. સો દે જસ્ટ ટ્રાય ટુ ડિસ્ચાર્જ અસ એન્ડ મેક અસ ફીલ બેટર. દેટ્સ વાય ઘણા લોકોને ઘરમાં પેટ આવ્યા પછી એમને એમ લાગે કે મારી લાઈફમાં હું બહુ સોર્ટેડ છું. સો દેટ વે. એવો તમને કોઈ એક્સપિરિયન્સ થયો છે કે પેટનું અને જે ઓનર છે એનું પ્રીવિયસ લાઈફનું કનેક્શન છે, કે પૂર્વજન્મનું કોઈ કનેક્શન? હા, યસ એબ્સોલ્યુટલી. સો એક પેટ હતો જેણે ઘણા એવા એક્સપિરિયન્સ હશે, પણ એકે કીધું હતું કે વી આર કનેક્ટેડ ઇન પાસ્ટ, અને નોટ જસ્ટ વી, એના પપ્પા અને એ પેટની આખી લિનેજ, એટલે પપ્પા, દાદા અને પેટની લિનેજ. અને એ પ્રૂફ કરવા માટે મેં કીધું કે હવે હું આને કહીશ એ માનશે નહીં કદાચ. સો ઇઝ ધેર સમવેર યુ કેન વેલિડેટ? તો એ કે એમને કહે છે કે મારા પેટના સાઈડમાં પાછળની સાઈડ ઉપર, એટલે એ લોકો જ્યારે ઊભા હતા નીચે એક્ઝેક્ટ એક માર્ક છે જે એના પહેલાં પપ્પા પાસે જે પેટ હતો એમાં પણ હતો. તો એમણે કીધું કે મારી પાસે પેટ નહોતો પણ પાળેલો એટલે સ્ટ્રે હતા જેને એ ફીડ કરતા, પણ એક જેનાથી બહુ ક્લોઝ હતા એને એવો સેમ માર્ક હતો, ને આને પણ માર્ક છે. અને નોટ જસ્ટ દેટ, એ લિનેજમાં, કારણ કે આઈ નો ધેમ સિન્સ સમ ટાઈમ, તો 2 વર્ષ પછી એ જ્યારે પેટ ગુજરી ગયો ત્યારે એણે કીધું કે સ્ટીલ સમવન એલ્સ વિલ કમ, કારણ કે સોલ કોન્ટ્રાક્ટ કે ઋણાનું બંધ આપણો 100 વર્ષથી વધારેનો છે. સો બીજો પણ આવશે ત્યારે એમાં પણ તમને એ માર્ક મળશે, અને એ તમે જોશો ત્યારે તો અચાનક જ તમારા ગાર્ડનમાં કેવી રીતે આવી જશે. અને 2-3 years down the line it came, and it was a puppy and it was same mark. So yeah, that's great. આ હેપી એક્સપિરિયન્સ અને સારા એક્સપિરિયન્સ તો ઘણા થયા છે. કોઈ તમને ડેન્જરસ એક્સપિરિયન્સ થયો ખરો તમારા કમ્યુનિકેશન થ્રુ? પ્લાન્ટ હોય કે એનિમલ હોય કે કોઈ પણ હોય. હા, એટલે અમુક ડેથવાળા એક્સપિરિયન્સીસ થયા છે જ્યાં એક વાડો હતો, બેઝિકલી ઘર હતું, એ ઘરેમાં એ લોકો આવ્યા પછી ક્યારેય સુખી નહોતા, અને બાય ડિફોલ્ટ એ લોકોને એમ હતું કે કોઈકે કંઈક કરી નાખ્યું છે અને કાં તો આ જગ્યામાં ઇશ્યુઝ છે. પણ એટલે એઝ અ હ્યુમન આપણી મેન્ટાલિટી એવી હોય કે આપણે કોઈ વસ્તુને પોતાના ઉપર ગિલ્ટ
એટલે પોતાના હા. ઉપર ન લઈએ, આપણે જોઈએ કે બીજાને જગ્યામાં દોષ કાંઈ ઇશ્યુ આપીએ, હશે, હા. મારામાં તો કંઈ ઇશ્યુ નહીં હોય. પણ મેં જ્યારે લેન્ડ સાથે કમ્યુનિકેટ કર્યું ત્યારે એણે મને 2 અબોર્શન્સ દેખાડ્યા. ઓહ! અને મેં કીધું કે એટલે એમણે પહેલાં મને સ્પિરિટ્સના ફોર્મમાં દેખાડ્યું કે એક હા. નાનકડી છોકરી છે, બીજી નાનકડી છોકરી છે અને એક ઘરડા માજી છે. તો ઘરડા માજી તો ઠીક છે, પણ 2 નાની એકદમ બાળકીઓ. એન્ડ ધેન મેં પૂછ્યું એમને કે અહીંયા આવી રીતે કોઈના ડેથ થયા હશે. હમ. અને એ જ્યારે મેં લેન્ડ સાથે કનેક્ટ કર્યું, હું સ્પિરિટ સાથે કમ્યુનિકેશન નથી કરતો, લેન્ડ સાથે કર્યું. હા, તો લાઈક લેન્ડે કીધું કે આમને જે લીધો છે ને એમને જ ઇશ્યુ છે. એમણે પોતે નિષ્પૃહ નથી આ વસ્તુમાં. સો એમણે કીધું કે હા, અમને 2 અબોર્શન્સ ત્યાં થયા છે મારા દ્વારા. સો દેન ઇટ બિકમ્સ વેરી હેવી. અને એ વસ્તુમાંથી પછી ક્લેન્ઝિંગ માટે એમણે બહુ આપણે હા. લેન્ડને પૂછ્યા આપણે કે શું કરી શકીએ હવે, એમને આ જગ્યાને ફળદ્રુપ કરવી છે. પણ આવી વસ્તુમાં ઇટ ટેક્સ લોટ ઓફ ટાઈમ. હા, ઓફકોર્સ એ તો સો સ્પિરિટ તમારાથી કનેક્ટેડ હોય એટલે એનું ક્લેન્ઝિંગ બી અલગ ટાઈપથી કરાવવું પડે કે કરે એ જે પ્લસ બી હોય. પોતાના જેટલા હેવી કર્મ છે કે હા. એટલું ઇઝીલી આ ભ્રૂણ હત્યા કે એવા કોઈમાંથી મુક્તિ મળવી ઇઝ નોટ ઇઝી. હા, એ સો છે એ પછી તો. એના કેસમાં લેન્ડ કમ્યુનિકેશનમાં મારે કહેવું પડે કે લેન્ડમાંથી મને કોઈ રેમેડી નથી આપતી, તમારે પશ્ચાતાપ કરવો પડશે. શાસ્ત્રોક્ત રીતે જે દાન કે જે તમે થઈ શકતો હોય તમે કરો. બિકોઝ લેન્ડ આમાં કાંઈ નથી કીધું કે આટલા વખતમાં વિલ બી ફ્રી. સી વેન આઈ ડુ કમ્યુનિકેશન, હું એક ફક્ત મીડિયમ બનું છું. એટલે બેઝિકલી એને કારણે આપણે કોઈનું કામ થઈ જાય એવું આઈ ડોન્ટ થિંક સો. જસ્ટ અ કમ્યુનિકેશન વિચ ઇઝ હેપનિંગ. ઘણીવાર પેટ પણ ફોર એક્ઝામ્પલ વેન દે આર નોટ ફિલિંગ વેલ, તો ઘરવાળા કહે છે કે મારું કોઈ તો ઇશ્યુ નથી ને આને, કે મારું કાંઈ નથી થતું. પણ પેટ કહે છે મારું જ કાંઈ છે, એમાં બીજું કાંઈ નથી. તો કેવું, આ તો બહુ વેગ ઇન્ફોર્મેશન આવી. પણ મેં કીધું એ પેટ કહી રહ્યો છે, ઇટ જસ્ટ ધેટ ઇન્ફોર્મેશન આઈ કેન પ્રોવાઈડ. કારણ કે આપણે રીલમાં અને સોશિયલ મીડિયામાં એવી વસ્તુઓ જનરલી મૂકતા હોય જે થોડુંક એક્સ્ટ્રોર્ડનરી યસ, લાગે. લાગે, અને જે થોડોક આમ પોતાને પણ આશ્ચર્ય થતો હોય એ વસ્તુ હા, એ તો તમે રીચ વધારવા માટે આપણે કરતા. એટલે મારા માટે મોર ઓફ એન એક્સપિરિયન્સ શેરિંગ પ્લેટફોર્મ. બટ યસ, સો ઘણીવાર ઇટ્સ બહુ સાદા એક્ઝામ્પલ કે એક ઝેડનો પ્લાન્ટ છે ને એક રોઝનો પ્લાન્ટ છે. હવે રોઝના પ્લાન્ટમાં રોઝ નથી આવી રહ્યું, તો કમ્યુનિકેશન કરવું અને રોઝનું જ મને પિક્ચર મોકલ્યું હોય તો કહે છે કે બાજુમાં કોઈક પ્લાન્ટ છે ને દૂર કરી નાખો, અને પછી ખબર પડી કંઈક કેક્ટસનો પ્લાન્ટ હશે કે એલોવેરાનો પ્લાન્ટ હશે અને એ રોઝ આવવા માંડે. સો ઇટ કુડ બી એઝ સિમ્પલ એઝ દેટ. અને ઘણી બધી વખતે બહુ ગહન વસ્તુઓ પણ હોય છે મેમ. એ તો છે. પણ આટલો તમારો એક્સપિરિયન્સ છે એના હિસાબે સૌથી બેસ્ટ એનિમલ કયું અને સૌથી ડેન્જરસ એનિમલ કયું લાગે તમને? Human and human. So That's a great yeah. answer actually. So એ લોકો તો they are very free of guilt, fear, shame. ઘણા લોકો યુથનાઇઝ કરી નાખે પેટને, હા. બટ સ્ટીલ દે આર લાઈક ઠીક છે, કાંઈ વાંધો નહીં. ઘણા એક્સિડન્ટ્સના કેસમાં વાઇલ્ડ ડોગ્સ હતા, સ્ટ્રે ડોગ્સ હતા, લોકો કીધું હોય કે ઠીક છે, હ્યુમનનો વાંક નતો, અમારો એ કર્મ ઋણાનું બંધ હતા, એ ઋણા બંધ બતાનો હતો. સો લાઈક દેટ. ગુડ. તો એન્ડમાં તમે જે બી જેટલા વ્યુઅર્સ છે એમને કોઈ સલાહ કે કોઈ સમજણ તમારે આપવી હોય તો એમને શું વાત કરો? એમ કહીશ કે ટેલિપેથી એક બહુ આપણો ઇન્ટ્રિન્સિક નેચર છે. દરેક વ્યક્તિ નાનપણથી જ આ ગુણ સાથે જન્મેલ છે. એટલે કોઈ પણ આ સાંભળીને એવું ન વિચારે કે આમાં કાંઈ બહુ એક્સ્ટ્રોર્ડિનરી વસ્તુ છે. બહુ જ સિમ્પલ અને સરળ વસ્તુ છે. જસ્ટ આપણે વ્યક્તિઓએ એવું થયું છે કે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ આપણો થોડોક સેલ્ફ સેન્ટર એ રીતે થયો છે કે પહેલાં આપણે પ્રકૃતિ સાથે રહેતા, હવે આપણે પ્રકૃતિને સાથે રાખવા માંગીએ છીએ. કે જેમ કે આપણે પીસ ઓફ નેચર, એક નાનકડું મારું ગાર્ડન થઈ ગયું, અમુક મારા પ્લાન્ટ છે કે મને મારું ગાર્ડન. વેરેઝ જ્યારે બહોળો એનો એપ્લિકેશન છે કે તમે ટ્રી બેઝડ, એટલે ટ્રીઝ છે કે ઇન જનરલ સ્ટ્રેઝ માટે, કે આપણે મોટા બિલ્ડર્સોને આપણે આપણી જગ્યા પોતાના આપણે વાપરીને જે જીવસૃષ્ટિ છે એના માટે ન રાખતા સ્વાર્થનો ઉપયોગ કરીએ, એનાથી ઉપર ઉઠી અને આપણે બને એટલા નિખાલસ રીતે એ લોકોને આપણે પણ પોતાને એનો પાર્ટ ઓફ નેચર સમજીને રહેશું, એટલું જ આપણા માનવ જાતિ માટે સારું છે. બિલકુલ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. આટલા અદ્ભુત પોડકાસ્ટ અમને આપવા માટે, અને હોપ લોકોને આજે ઘણું નવું જાણવા અને શીખવા મળ્યું હશે. અને મને લાઈક જે એક્સપિરિયન્સીસ તમે શેર કર્યા, એક્સપિરિયન્સીસ તમારા, એ તો અદ્ભુત જ છે કે આવું લાઈક થોડું મેજિકલ બી લાગે કે આવું કેવી રીતે પોસિબલ છે, અને એક સારું બી લાગે કે ગુડ, આવું પોસિબલ છે. ધેટ્સ ગુડ. થેન્ક યુ સો મચ તમે બોલવા માટે. અને તમને ઘણા વખતથી આ ફીડમાં આઈ હેવ સીન યુ ડુઈંગ લોટ ઓફ વર્ક, અને ખૂબ જેનરસિટી તમે ઉદારતાથી તમે કરો છો. સો મોર પાવર ટુ યુ. થેન્ક યુ. નમસ્કાર. નમસ્કાર.